પાસે આવો, બરાબર, ને ભૂત ન થાવ, બરાબર, પણ બેવકૂફ તો થાવ જ, કંઈક તો થશો જ અમારી પાસે આવશો તો. પણ એ વચ્ચે એવી ગણવામાં આવતું દુનિયાભરમાં ટ્રેડિશન છે કે ભાઈ એક દિવસ એવો આવે, એક રાત એવી આવે કે બે વિશ્વ, ભૂત પ્રેતના વિશ્વને માટે એમ કહેવાય છે કે એ તમે નજરે નથી જોઈ શકતા. પછી એના માટે લોકોએ જાત જાતના નુસ્ખા શરૂ કર્યા, કેમેરા નવા લઈ આવ્યા ને પેલી ઘોસ્ટ બસ્ટર્સ ને એવી આખી ટીમો શરૂ કરીને એ લોકો બધા જાય ને રેકોર્ડિંગ કરે ને એમાં કોન્જુરિંગ જેવી ફિલ્મોની સિરીઝ ચાલુ થઈ ગઈ એવી વાતોમાંથી. હવે એ જે ઘટનાઓ બનીને બધી એ ઘટનાઓમાં એક વાત છે, એ પાયાની વાત કે ભાઈ આ આટલી બધી પ્રેત કથાઓ દુનિયામાં રચાણી. આ સેલ્ટિક નવા વર્ષની મેં તમને વાત કરી કે એક દિવસ પ્રેત યોની અને મનુષ્ય યોનીનો સંગમ થાય, એક રાત હોય. જ્યારે તમારી આસપાસ અત્યારે અહીં કદાચ કોઈક બેઠું હશે અદૃશ્ય સ્વરૂપે, હમણાં કંઈક ખુરશી ઉપરથી ઊભું થઈને એમ આપણને એમ કે ભાઈ 500 વર્ષ પહેલાં અહીં લાઇબ્રેરી નહોતી ત્યારે હું હતો, તો આપણે બધા અત્યારે અહીંથી આમાં સ્ટેમ્પેડ થઈ જાય, કારણ કે અહીંથી બહાર નીકળવાના રસ્તા કંઈ બહુ મોટા નથી. આપણે એને કંઈ પ્રવચન માટે આમંત્રિત ન કરીએ કે ઓહો તમારી પાસે તો 500 વર્ષ જૂનું લાઈવ જ્ઞાન છે, તમે અહીં પધારો અને માઇક ઉપર સ્થાન ગ્રહણ કરો, બરાબર. કારણ કે એ માનસિક ભય છે આપણો. એટલે અદૃશ્ય જે પ્રેતીઓની છે એ મનુષ્ય સ્વરૂપે આવે એવી લોકોએ તહેવારોમાં પણ કલ્પના કરી લીધી છે. તમે વિચારો કે ભાઈ એ પ્રગટ થાય, આવે, કેટલી વાર્તાઓ એની બધી હતી. એવી વાર્તા આમની પાસે આવી, બ્રામ સ્ટોકર પાસે. અને એમને પેલું મેં તમને શરૂઆતમાં કીધું ને, મુજે પામાલ રાસ્તો કા સફર અચ્છા નહીં લગતા, એને એમ થયું કે આ કોઈ નથી કરતું. બધા બીજી બધી વાતો લેખા રાખે છે, આમાં કોઈ હાથ નથી અજમાવતું કે આની નોવેલ બને. લોકો ભૂત કથાઓ જ કીધા રાખે, બધા પાસે હોય. મને એક રીતસર હું તમને કહું, થોડા વર્ષો પહેલાં ઇલેક્શન હતું ગુજરાતનું, વિધાનસભાનું પૂરું થઈ ગયું. પછી આપણા એક લોકલ ગુજરાતી ચેનલના અમારા એક પત્રકાર મિત્રનો મને ફોન આવ્યો, ત્યારે હું ગોંડલ રહેતો. મને કે તમારા ગામમાં કોઈ આંબલી પીપળી કંઈ એવું ખરું કે ઝાંઝરના અવાજ બવાજ સંભળાતા હોય રાતના, એવું મકાન આ તે? મેં કીધું એવું હોય છે તો મને ખબર નથી પડી, એવું તમારે શું કામ છે જાણીને? મને કહે ઇલેક્શન પૂરું થઈ ગયું, હવે સ્લોટ ખાલી પડ્યા રાતના, તો કંઈક હલાવવું તો ખરું ને. એટલે એ કે અમે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે ગામે ગામ આવા, કારણ કે ઓલી ગામે ગામ ટીમ તો બધી ડિફાઇન કરી દીધી હતી ઇલેક્શન વખતે કે આ ગામનું આ કવરેજ કરશે, આ ગામનું આ કરશે, આ ગામનું આ કરશે. તો હવે એમ નથી કર્યું કે ટીમ તો પડી જ છે, પૈસા તો ખાય જ છે બધા પગારના. તો હવે આપણે ભૂત ક્યાં ક્યાં છે ગામની, કયા ગામમાં ભૂતિયા મકાનો છે, કયા ગામમાં આવા પગના ઝાંઝરના અવાજ સંભળાય છે, કોણ કથાઓ કહે છે કે મને માથા વગરનું પેલું દેખાણું હતું, હાથ વગરનું દેખાણું હતું, એવી વાર્તાઓ કે એનું આપણે કંઈક સિરીઝ ચાલુ કરીએ છીએ. તમારા ગામમાં હોય નામ બોલવા પડે. દરેક ગામ પાસે આવી વાર્તાઓ પણ હોય, દંતકથાઓ હોય. ઘણી વખત મિલકત કોકની ન વેચવાની હોય એના માટે પણ ઊભી કરી દીધી હોય, બરાબર, એના હિતશત્રુઓએ ઊભી કરી દીધી હોય. પણ એમાંથી બ્રામ સ્ટોકરને વિચાર આવ્યો કે ઇટ કુડ બી અ લિટરરી નોવેલ. ધીસ ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ થિંગ, ધીસ ઇઝ અ ચેલેન્જિંગ થિંગ. ભૂત પ્રેતની વાર્તાઓ હોવી અને ભૂત પ્રેતની વાર્તાઓમાંથી એક સળંગ સૂત્ર નવલકથા લખી નાખી, જે લિટરેચરની દુનિયામાં મહાન ગણાય, ક્લાસિક ગણાય, જેના ઉપરથી ફિલ્મો નાટકો બનવા માંડે. 2 પાઉન્ડની અંદર પણ જે વસ્તુની રોયલ્ટી લેવાની કોઈની દરકાર ન હોય, એમાંથી પેલા બ્રામ સ્ટોકરના લેખકની પત્નીને બાળકો, જિંદગી આખી બાળકોના બાળકો આજે પણ જીવી શકે એવડી કેરેક્ટર રોયલ્ટી ક્રિએટ થાય ડ્રેક્યુલા નામના પાત્રની. એના ઉપરથી ફિલ્મો બને, એના ઉપરથી સ્પૂફ ફિલ્મો બને, કોમેડી ફિલ્મો બને, હોરર ફિલ્મો બને, સ્પેશિયલ ફિલ્મો બને. ગોડફાધરની સિરીઝ ટ્રાયોલોજી બનાવી ચૂકેલા અને વિશ્વના શ્રેષ્ઠ ડિરેક્ટરોમાંના એક ગણાતા ફ્રાન્સિસ ફોર્ડ કાપોલા, બ્રામ સ્ટોકર્સ ડ્રેક્યુલા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું પૂર્વજ બ્રામ સ્ટોકર્સ ડ્રેક્યુલા, જેમાં લેખકનું નામ કૃતિની નામની સાથે ટાઇટલમાં હોય. એમને ફિલ્મ બનાવી, રજિસ્ટ્રેશન નામ છે બ્રામ સ્ટોકર્સ ડ્રેક્યુલા. અને એ વન ઓફ ધ રેર ફિલ્મો જે દુનિયામાં ગણાય છે. સ્ટેનલી કુબ્રિકે લોલિતા નામની એક ફિલ્મ બનાવેલી, એ પણ એક પાછી જુદી કથા છે, વ્લાદિમીર નોબોકોવની લોલિતા. અને એમાં પેલું પપી લવ, ટીનેજર છોકરી અને એના મેન્ટોર કહી શકાય એવા પ્રોફેસર હર્બર્ટ, એનો પ્રેમ બતાવ્યો છે આખો. પેલા જુલી અને મટુકનાથના વચ્ચે સમાચાર આવ્યા હતા, એ તમને યાદ આવી જાય લોલિતા વાંચતી વખતે એવું. પણ એ લોલિતામાં મહત્વની વાત એ છે કે સ્ટેનલી કુબ્રિકે એવી ચેલેન્જ દીધેલી કે આઈ વિલ ટ્રાન્સફોર્મ એવરી પેજ ઓફ ધીસ નોવેલ ઓન સ્ક્રીન. ઇટ્સ અ ટફ વન. કારણ કે તમારે જ્યારે વાર્તાને ફિલ્મમાં ઢાળવી હોય ને ત્યારે કેટલું કાપવું પડે. ગમે એવી સરસ વાર્તા હોય, ગમે એવી અદ્ભુત વાર્તા હોય. હેરી પોટરની ફિલ્મોથી પણ લોકો રાજી નહોતા, આપણે ચર્ચા કરી હતી.
બધા લોકો કે વાર્તા મૂળ ચોપડીમાં તો કેટલું બધું આવે છે, આ બધું ને હવે તો પિક્ચરમાં તો એ દેખાડતા જ નથી. કાપવું જ પડે. મહાભારત બનાવો તો મહાભારતમાં ફેરફાર કરવો પડે, રામાયણ બનાવો તો રામાયણમાં કરવો પડે, કેરેક્ટર ક્રિએટ કરવા પડે, ડાયલોગ નવેસરથી લખવા પડે, સિચ્યુએશન ચેન્જ કરવી પડે. પુસ્તકમાં અમુક વસ્તુ જે સરસ ને ઇન્ટરેસ્ટિંગ લાગે એ વર્ણનો તમને ફિલ્મોમાં કે ન મજા આવે એટલું લાંબુ જો ચાલવા માંડે. આપણે ગોવારીકર સાહેબ નામના ડિરેક્ટર છે, સારા માણસ છે, વન ઓફ ધ જેન્ટલમેન ઇન બોલિવૂડ, આશુતોષ ગોવારીકર. પણ ગોવારીકર સાહેબને એવી ટેવ છે કે પિક્ચર બનાવતા બનાવતા ભણાવવા માંડે છે કે ચાલુ પિક્ચર કોમેન્ટ્રી ચાલુ થઈ જાય, રીતસર કોઈ પાત્ર બોલવા જ માંડે બેકગ્રાઉન્ડમાંથી, પછી આમથી પછી આમથી પછી આમથી એટલે આપણને એમ લાગે કે આપણે હિસ્ટ્રીના ક્લાસરૂમમાં બેઠા છીએ, આપણે ચોપડી ખોલીને આપણે નોંધ કરવાની છે કે 5 મિનિટ કોઈ બોલે પછી અચાનક બીજો સીન આવે. તો આવી પરિસ્થિતિમાં કુબ્રિકે એવી ચેલેન્જ લીધી. કુબ્રિક ઇઝ વન ઓફ ધ મેવરિક જીનિયસ ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એણે તો 5-6 જોનરો ડિફાઇન કરી દીધી છે. 2001 એઝ અ સ્પેસ ઓડિસી બનાવી ત્યારે કુબ્રિકે દુનિયાને બતાવી દીધું કે ભાઈ સાયન્સ ફિક્શન કેમ બને. પછી આ સ્ટાર વોર્સ ને બધી સિરીઝ ચાલુ થઈ. શાઇનિંગ નામની સ્ટીફન કિંગની નોવેલ. સ્ટીફન કિંગ એટલે દુનિયામાં હોરર સ્ટોરીના બાપુજી. બાપુજી જે શબ્દ આપણે વાપરીએ ને, રિશ્તે મેં તો હમ તમારે બાપ હોતા હે વાળા, કે બાપ જો હોય દુનિયામાં હોરર સ્ટોરીના તો સ્ટીફન કિંગ. અને એ સ્ટીફન કિંગ એટલે સ્ટીફન એવા બે ઉચ્ચાર છે એમ. તો એ કિંગ જેનું અટક જ કિંગ છે અને જે સૌથી વધારે વેચાતા લેખક છે અત્યારે હયાતમાં પૃથ્વી ઉપર, જેમણે પાછો આખો એક સેમિનાર કરેલો બ્રામ સ્ટોકરની શતાબ્દી ઉપર ન્યુયોર્કની અંદર, ભૂત અને ભય એ વિષય ઉપર આખા દિવસનો ફૂલ ડે સેમિનાર કરેલો ટ્રિબ્યુટ આપવા માટે બ્રામ સ્ટોકરને એમની જન્મ શતાબ્દી વર્ષમાં. એ કિંગ અને એ કિંગની નોવેલ શાઇનિંગ ઉપરથી કુબ્રિકે પિક્ચર બનાવ્યું અને અડધી નોવેલ ફેરવી નાખી અને કિંગે કકળાટ કરી મૂક્યો. બે બળિયા બાથે વળગ્યા એના જેવું. કિંગ લિટરેચરની અંદર ધબધોકાર, કુબ્રિક ફિલ્મોનો બાદશાહ. એટલે કુબ્રિકે કહી દીધું જો બે રાઇટ્સ લઈ લીધા ને ત્યાં લેખકની વાત પૂરી થઈ ગઈ, હવે દિગ્દર્શક આવી ગયો, હવે કાંઈ ન થાય એમ કે. અને પિક્ચર આમ જ બનશે કારણ કે જે વાર્તા સારી જ છે એની રીતે, પણ એ વાર્તાની રીતે સારી છે. ફિલ્મ એમ ન બને. ફિલ્મ તો મેં જે રીરાઇટ કર્યું છે એ સ્ક્રિપ્ટ ઉપર બનશે. એ સ્ક્રિપ્ટ એટલી ચાલી કિંગની નોવેલ વેચાવા માંડી વધારે, પણ કિંગ હજી એમ કકળાટ કરે છે કે એ શાઇનિંગ હું ડિસ્કોલિફાય કરું છું, એ મારી વાર્તાને ન્યાય નથી આપી શકતું. પણ એ કે શાઇનિંગને કારણે મારા પુસ્તકોની રોયલ્ટી ડબલ થઈ ગઈ. એટલું બધું સાચું પિક્ચર. આ કુબ્રિકે ચેલેન્જ લીધેલી. હું ક્યાં કુબ્રિકમાં ઘૂસી ગયો એમ તમને થાય આખી વાત કરતાં કરતાં. એ ફ્રાન્સિસ ફોર્ડ કાપોલાએ ચેલેન્જ લીધી કે આ બ્રામ સ્ટોકર ડ્રેક્યુલાના પેજીસ એટલે એક પણ સીન, એક પણ કેરેક્ટર, એક પણ વાત વિસરાઈ ન જાય. નોવેલ વાંચનારા માણસને એમ લાગે કે આખી આખી નોવેલ પિક્ચરમાં આવી ગઈ 2-2.5 કલાકમાં. એવું પિક્ચર હું બનાવીશ. અને એણે બનાવ્યું બ્રામ સ્ટોકર્સ ડ્રેક્યુલા, જેને 2017માં સિલ્વર જ્યુબિલી એડિશન બહાર પડેલી એની સ્પેશિયલ બ્લુરેમાં, અને ઘણા બધી ચેનલોએ પણ બતાવેલી. અને ડ્રેક્યુલાના તો ઘણા ફિલ્મો બની ગયા છે, પણ આ અલ્ટિમેટ મૂવી છે. ગેરી ઓલ્ડમેન એમાં ડ્રેક્યુલાનો રોલ કરેલો. બાકી ક્રિસ્ટોફર લી જ ડ્રેક્યુલાનો રોલ કરે એવું ગણાતું. ક્રિસ્ટોફર લી તો લોર્ડ ઓફ ધ રિંગ્સમાં વિલન તરીકે દેખાતા અને ઘણા પિક્ચરોમાં દેખાના. એણે જિન્નાનો રોલ કર્યો ત્યારે પાકિસ્તાનની અંદર પ્રોટેસ્ટ થયો હતો કે ડ્રેક્યુલાનો રોલ કરનારો જિન્નાનો રોલ ન કરી શકે. અને જે કોઈ ડિરેક્ટર હશે એને એક પ્રેક્ટિકલ જોક કર્યો, કોણ જાણે કેમ, બરાબર. એણે ક્રિસ્ટોફર લીનું જ કાસ્ટિંગ કર્યું. પિક્ચર ક્રિસ્ટોફર લીને જ લઈને બનાવ્યું, નામ જિન્ના. જિન્નાની જે એકમાત્ર બાયોગ્રાફી બની એ ડ્રેક્યુલાનું કેરેક્ટર ભજવનારા ક્રિસ્ટોફર લીને લઈને જ બની. લોહી તરસે ડ્રેક્યુલા, બરાબર. અને લોકોએ પાછું તેના રિવ્યુમાં એમ જ લખ્યું, એના રિવ્યુ મેં વાંચેલા છે કે એમ કે ડ્રેક્યુલા ક્રિસ્ટોફર લી એ જિન્નાનું પાત્ર જે રીતે ભજવું છે એમ કરીને. એટલે એ મેં કીધું એમ કે કેટલીક વખત કેટલીક વાતો કેટલાક મહાન સર્જકો છે કહ્યા વગર પણ કહી દેતા હોય છે. તો આ બેક સ્ટોરીઝ બધી એટલા માટે આવે છે કે આ વાર્તામાં એક બીજી વિશેષતા પણ છે. તમને એમ થાય કે કિંગને આટલો રસ પડે, કાપોલા જેવા મેકરને ગોડફાધર ટ્રાયોલોજી બનાવી લીધેના 10-15 વર્ષ પછી તો કેટલું બનાવ્યું એણે. એના ભત્રીજા ને ભત્રીજીઓ ને દીકરીઓ ને એ બધા ફિલ્મ મેકર થઈ ગયા ને એ ફેમસ થઈ ગયા. નિકોલસ કેજ એનો ભત્રીજો, સોફિયા કાપોલા એની દીકરી, આ બધા એવોર્ડ વિનર. પછી કાપોલા બ્રામ સ્ટોકરની નોવેલ લઈને શું હોરર ફિલ્મ બનાવવા નીકળે? એને શું જરૂર હોરર ફિલ્મ બનાવવાની? એટલા માટે હવે તમને એક બીજું રહસ્ય ખોલવું આપે વાર્તાનું, જેને વાંચ્યું હશે ને ખબર જ હશે. આ વાર્તાની એક અદ્ભુત યુનિકનેસ અસિતભાઈ એ છે, અને એ ભલભલા લેખકો ભલભલા આઈ રિપીટ આજની તારીખે રિપીટ નથી કરી શકાય, એટલે બ્રામ સ્ટોકર્સ ડ્રેક્યુલા.
આ આખી વાર્તા અલગ અલગ ડાયરીઓના સ્વરૂપમાં કહેવાય છે. બોલવું સહેલું છે, લખવું અઘરું છે. આશુતોષ ગોવારી કરે વચ્ચે આવવું પડે ને કોમેન્ટ્રી, કારણ કે હવે પથ્થરો મોટો કરી નાખ્યો હોય, પાણીપતનું યુદ્ધ આખું બતાવવું છે. હવે પાણીપતનું આ તો અડધું તો સમજાય એમ નથી ઓડિયન્સને કે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, એટલે બેકગ્રાઉન્ડમાં કોઈ બોલવું પડે કે ફિર ये हुआ कि एक बार वो जो आगे चलते चलते उनको ये मिले, वो मिले, वहाँ से वो यहाँ चल दिए, वहाँ से वो वहाँ चल दिए, એમ કરીને બખિયા મારવા પડે. સાદી ભાષામાં કહું તો ટાંકા મારે ને બખિયા મારવા પડે. વચ્ચે લેખકે બખિયા મારવા જ પડે. વાર્તાઓ લખતી વખતે લેખકે વચ્ચે થર્ડ પર્સન તરીકે એન્ટ્રી મારવી પડે. બે પ્રેમીન પ્રેમિકા બેસ્યા બેઠા વાતો કરતા હોય, ગુલાબના ફૂલ લઈને શું વાતો કરતા હોય એ તો ખરેખર આપણને થોડી ખબર પડે. આપણે તો કેટલાય બેઠા હોય છે બધા કોફી શોપમાં જઈને, આપણે થોડી ને વાતો સાંભળવા જઈએ તો આપણી માથે ગુલાબને બદલે કુંડું મારે. પણ એ લેખકે સાંભળવી પડે. લેખકે જ્યાં નેરેટ કરવું પડે, એને આમ કહ્યું, એને આમ કહ્યું. અશ્વિની ભટ્ટ તો એના બાદશાહ હતા. એ નેરેટ કરવા બેસતા લોકો એમ કહેતા કે ડાયલોગ જવા દે, વર્ણન ચાલુ રાખો. તો આ નરેટિવ જે છે એ લેખકનો, એના વગર તો વાર્તા જ રચાય નહીં. નરેશન તમે ન કરો. હવે તમે કલ્પના કરો કે એક વાર્તા છે જેનું પહેલું જ પાનું તમે ખોલો છો, બરાબર, જેમાં પ્રથમ અધ્યાય, એટલે હિન્દી છે મારી પાસે, એટલે હું આપણે હિન્દીની વાત કરીએ. પ્રથમ અધ્યાય છે જોનાથન હાર્કર કી ડાયરી. વાર્તા શરૂ જ ડાયરીથી થાય. ક્યાંય લેખક વચ્ચે આવતો જ નથી કે જો હું તમને કહું કે એક આવો કિલ્લો હતો, નવું આમ હતું, નવું તેમ હતું. જોનાથન હાર્કર કી ડાયરી. પછી આમ તમે જોનાથન હાર્કરની ડાયરી વાંચો એટલે એમાં શરૂ થાય કે ભાઈ હું મ્યુનિક હતો, અને મ્યુનિકથી પછી એમ કે ત્યાંથી મારે વિયેના જવાનું હતું, ને વિયેનાથી મારે હું એમ કે જમીન મકાનની દલાલીનું કામ કરતો હતો, ને એમાં એમ કે એક જગ્યાએ મારા જવાનું હતું કે મને બોલાવવામાં આવ્યો હતો કે ભાઈ આ પ્રોપર્ટીનું ડીલ કરવાનું છે, અને ત્યાં મારે જવાનું થયું. બરાબર, આ એમાં હું થોડુંક વર્ણન તમને વાંચીએ દઉં. इस जिला वो देश के सुदूर पूर्व में स्थित था. यूरोप के सबसे दुर्गम हिस्से कार्पेथियन पर्वतों के बीच फैले 3 राज्यों ट्रांसिल्वेनिया, मोल्दाविया और बुकोविना की सीमाओं वहाँ पे लगी हुई थी. जैसे हमारे यहाँ हर राज्य और हर शहर का एक नक्शा होता है, इस देश का ऐसा कोई नक्शा उपलब्ध नहीं था. इसलिए मुझे उनके महल की कोई निश्चित जानकारी मिल नहीं पाई कि वो कहाँ पे स्थित है. लेकिन बिस्त्रीज एक नजदीकी शहर जिसका नाम मुझे खत में बताया गया था, जानी पहचानी जगह थी. આવું વર્ણન માણસ ડાયરી તરીકે કરે છે, એને ડાયરી લખે છે પોતાની. જો હવે ડાયરીનું ફોર્મેટ અટપટું એટલે છે લેખક માટે કે ડાયરી વર્તમાન કાળમાં કોઈ દિવસ હોય નહીં. ડાયરી હંમેશા ભૂતકાળમાં જ હોય. એટલે કેરેક્ટરની ડાયરી તમે વાંચતા હો ત્યારે ભૂતકાળ જ આખી કથામાં રાખવો પડે. વર્તમાન કાળ તો આવે જ નહીં, તમારે ભૂતકાળમાં જ જતું રહેવું પડે સતત. ભૂતકાળ તમે સતત રાખો તો પાત્રોમાં બાંધી ન શકો કોઈને. પણ થાય કેવું કે જોનાથન હાર્કરની ડાયરી, જોનાથન હાર્કર એમાં ડ્રેક્યુલાને પહેલીવાર મળે છે, એને બેચેની ફીલ થાય છે. કાઉન્ટ ડ્રેક્યુલા એને બહુ રજવાડી ઠાઠથી મળે છે, પણ એને એમ લાગે છે કે કંઈક ભેદી છે, આખા માહોલમાં કંઈક વિચિત્ર ગંધ છે, બેચેની છે. અને એવું તમને ને મને પણ ફીલ થાય. મને પોતાને તો એવું આમ ઘણી જગ્યાએ આપણે આમ પગ મૂકીએ ને આપણને મજા ન આવે, આપણને એમ થાય કે આમ જરા કંઈક ગ્લુમિનેસ છે, ઉદાસી છે, હા, વાઇબ્રેશન સરખા નથી આવતા, આપણે એવું બોલીએ. બધા વાઇબ્રેશન સરખા નથી આવતા, બરાબર. ઘણી જગ્યાએ બહુ પ્રસન્નતાના વાઇબ્રેશન આવે, પગ મૂકો તમે એમને ખુશ થઈ જાઓ, તમને બીજી વાર એમ જ્યાં બેઠા રહેવાનું મન થાય. થોડીક વાર એમ થાય કે ભાઈ બેઠા છે, બહાર નથી જવું, હવે અહીં ફોટો પડાવી લઈએ, એવું થાય. એટલે એવી આખું વર્ણનો કર્યા છે. વર્ણનો જો વાંચવા બેસીશ તો આપણે પછી સપ્તાહ રાખવી પડશે કે ભાઈ આમાં, કારણ કે એને વર્ણનો સરસ કર્યા છે. અને મજાની વાત એ છે કે બ્રામ સ્ટોકરે બહુ સાહિત્યિક અલંકારિક ભાષાઓ, બરાબર, આમ બધા શબ્દોના શણગારને સાથિયા પૂરતા હોય ને જે લોકો, એમ એવું કાંઈ કરવાને બદલે એટલું બધું સ્ટ્રોંગ ખાલી નેરેશન આપ્યું છે કે જેને કારણે તમને મજા આવે. આ ઘટના સુરેશ જોશી વખતે ઊભા થઈને વોકઆઉટ કરે હતા, એટલે ઘટનાનો લોપ ઉપર બહુ કામ કર્યું. પણ આ ઘટના પ્રચુર કથા છે જેમાં દરેક પાને કોઈ ઘટના છે, અને લેખક મુસ્તાક છે પોતાની ઇમેજિનેશન ઉપર, કે એને ખબર છે કે મારે આમ કે પ્રકાશ મહેરા છે ને, એમણે અમિતાભ બચ્ચનને લઈને શરાબીનું શૂટિંગ કર્યું. એમને એક આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા જે પિક્ચરમાં બહુ દેખાતા, પેલા પગ ઘૂઘરું બાંધમાં અમિતાભ ભેગા જે નાચે છે ને, રામ શેઠી એનું નામ, થોડા હાઇટમાં ઓછા એવા એક એક્ટર હતા, કોમેડી કરતા. એ મૂળ પ્રકાશ મહેરાના આસિસ્ટન્ટ ડિરેક્ટર એડી હતા, એટલે પ્રકાશ મહેરાને એક રોલ પણ આપી દેતા.
પિક્ચરમાં. રામ શેઠીએ ત્યારે તો આ કોમ્પ્યુટર હતા નહીં, મોનિટર હતા નહીં, ડિજિટલ હતું નહીં, ફિલ્મના રોસ્ટોક જોવાના હોય. રોસ્ટોકમાં એમ કીધું કે આ તો કરોડિયાનું ઝાડું દેખાય છે આ સીનમાં. અમિતાભ બચ્ચન ઊભો છે, ડાયલોગ બોલે છે અને પાછળ કરોડિયાનું ઝાડું છે. એટલે પ્રકાશ મેહરાએ રામ શેઠીને એવું કીધું કે દેખો બેटे, सीन जब मजबूत होता है और एक्टर जब अच्छा होता है और डायलॉग सही लिखे जाते हैं सॉलिड, तब लोग इधर उधर नहीं देखते. लोग इधर उधर नहीं देखते. अमिताभ डायलॉग जोरदार છે લખેલો, અમિતાભ ડિલિવર કરે છે સ્ક્રીન ઉપર, સીન સારો મજબૂત છે, એટલે લોકોને કરોડિયાને જાણવું છે પડતો છે એ નહીં રસ પડે કાંઈ જોવામાં. ભલે રહ્યું, આપણે કંઈ રીશૂટ નથી કરવું. આ થિયરી ડ્રેક્યુલાની છે. सीन जब मजबूत होता है तब लोग इधर उधर नहीं देखते. તમારે શણગાર ને વર્ણન ને કોકનું રૂપ આવું હતું ને કોકનું આ ભયાનક આવતા આવી હતી ને બધું તો ત્યારે કરવું પડે જ્યારે તમારી પાસે કહેવા માટે વાત નથી, ઘટના નથી. મારી પાસે તો કહેવા માટે જ એટલી બધી થ્રિલિંગ ઘટનાઓ છે કે મારી પાસે બહુ આટલા વર્ણનોના ખોટા ખોટા શબ્દોના સાથિયા પૂરવાને રંગોળી કરવાનો ટાઈમ નથી. અને આ એણે કરી બતાવ્યું. જોનાથન હાર્કરની ડાયરી પૂરી થાય, મીના હાર્કરની ડાયરી શરૂ થાય, એની વાઈફની. બરાબર, મીના હાર્કરની ડાયરી પૂરી થાય, અચાનક આની ડાયરી શરૂ થાય, ડૉક્ટર વાન હેલ્સિંગની, એની ફ્રેન્ડ લ્યુસીની, મીનાની. એમાં વાર્તા એવી છે કે ડ્રેક્યુલા રહે છે ટ્રાન્સિલ્વાનિયા પ્રાંતમાં. જોનાથન હાર્કરની મિલકત વહેંચીને પોતે બહાર નીકળવાનો પ્લાન કરે છે. વર્ષો પછી મજબૂત થયો છે અને એમાં કેટલીક યુવતીઓ, પ્રેત યુવતીઓ એની ભેગી કિલ્લામાં રહેતી હોય છે. હાર્કર એ બધું જોઈ જાય છે, ભાગે છે ટ્રેનમાં બેસીને કે આ કંઈક વિચિત્ર અનુભવ થયો આપણને આ મકાનમાં જતા, એમ કરીને ઘર ભેગો થઈ જાય છે લંડન. અને ડ્રેક્યુલા એક જહાજની અંદર પાર્સલ તરીકે લંડનમાં ઉતરે છે. એનું બહુ ખોફનાક વર્ણન પણ આમાં છે. અને એ વર્ણન તમે વાંચજો, તમને જો રસ પડે તો. તમે ડ્રેક્યુલા કંઈ એવી વાર્તા નથી, હવે મેં તમને કહી દીધું કે હિન્દીમાં આવી ગઈ છે અને સારો ક્વોલિટીવાળો હિન્દી અનુવાદ એક મિત્રએ કર્યો છે. અંગ્રેજીમાં તો અવેલેબલ જ છે, અંગ્રેજીમાં તો ઓનલાઈન મફત અવેલેબલ છે. કારણ કે પ્રોજેક્ટ ગટનબર્ગની સાઇટ ઉપર તમે જાશો, ડાઉનલોડ કરી શકશો ઘર માટે પીડીએફમાં. તો એ વર્ણન, લંડનમાં વાહન કેવી રીતે આવે, વાહન આવે ત્યારે મરવા કેવી રીતે માંડે માણસો, એની એન્ટ્રી જે થાય ઠાઠવાળી, જેમાં માણસ દેખાતો જ નથી, પણ એમ કે એક વાહન આવ્યું અને વાહન આવ્યું ને એની ભેગી કાળાશ આવીને એની ભેગો ધુમાડો આવ્યો ને સૂરજ નીકળો નહીં ને માણસો ટપોટપ મરવા માંડ્યા, રોગચાળો ફાટી નીકળો ને. એટલે તમને એમ ખબર પડે કે ઓહો, ડ્રેક્યુલા કેમ ઇન લંડન. અને એમાં ડ્રેક્યુલા છે એ પાછું માણસનું રૂપ ધારણ કરે, દિવસે રાત્રે શેતાનનું રૂપ ધારણ કરે, દિવસે માણસનું રૂપ ધારણ કરે. અને એમાં આ જોનાથન હાર્કરની વાઈફ મીના હાર્કર, એની બેનપણી છે લ્યુસી, બહુ દેખાવડી છે એની. એને એ એમ કે એનું લોહી પહેલાં એ બગીચાની અંદર પીવે છે. એને મારી નથી નાખતો, પણ એને બે જે કાણા એની દાંત ભરાવેલા હોય જે મોટાભાગની ફિલ્મોમાં દેખાય, એ મૂળ સાપની વાતમાંથી આવેલા. સાપના ડંખમાં બે કાણા દેખાય એટલે એમાંથી આ બ્રામ સ્ટોકર બે કાણાવાળી વાત લઈ આવ્યા. બે દાંત આમ હોય એ ખીલાની જેમ અંદર ભોકાઈને કાણાથી એ લોહી ચૂસે. અને બે પ્રકારના વેમ્પાયર હોય. એક વેમ્પાયર જે મારી નાખે લોહી ચૂસીને, બીજા વેમ્પાયર જે મારે નહીં પણ બીજા વેમ્પાયર ક્રિએટ કરે પોતાના જેવા. એવી એક આખી બેક સ્ટોરી આપી. અને લ્યુસીને કારણે એ મીના હાર્કર અને લ્યુસીની ડાયરી આવે. પછી વાન હેલ્સિંગની એન્ટ્રી થાય. વાન હેલ્સિંગ ડૉક્ટર વાન હેલ્સિંગને એ આના એક્સપર્ટ હોય છે કે આવું છે દુનિયામાં ને આનું આમ ઉકેલ લઈ આવવાનો હોય ને એમાં આનો ક્રોસ જળવાનો, હોલી વોટર છાંટવાનું, બધી માળાઓ કરવાની ને બારીઓ બંધ કરી દેવાની, ધુમાડા નીકળે ને ધુમાડાથી પ્રેત અંદર આવે. બારી બારણા બંધ હોય પણ ધુમાડાના સ્વરૂપે આવે ને પછી આખો આકાર થાય. એ પણ બ્રામ સ્ટોકરની ઓરિજિનલ ઇમેજિનેશન આ વાર્તામાં છે. ત્યાંથી શરૂ થયું છે. બીજી કેટલી કથાઓમાં વપરાયું કે ધુમાડો જ આવે અને પછી અંદર આમ આકાર થઈ જાય. એ પણ આમાં વિચારવા જેવી વાત છે કે એક લેખક કેટલું ડિફાઇન કરી શકે ઇમેજિન કરીને. અને આ બધું આવતું ગયું જેમ જેમ કથાઓમાં એમ. અને પાછી રસપ્રદ કથા, રોમેન્ટિક સ્ટોરી. આપણે હોરર સ્ટોરી એટલે ભૂત ભૂતાવળ જ ગણીએ છીએ. આમાં ઉલટું છે. મીનાને જોઈને ડ્રેક્યુલાને એમ થાય છે કે ભાઈ આ સ્ત્રી છે એ મારી પત્ની જેવી જ દેખાય છે, જેના માટે મેં મોત સ્વીકારેલું. હવે એ પાછી એક જુદી બેક સ્ટોરી છે કે એની પત્ની છે એ મરી ગઈ ત્યારે એમ કે આ ડ્રેક્યુલાએ એને એમ કે ફરીથી સજીવન થશે એના માનમાં શેતાન સાથે સોદો કર્યો. એવી બધી વાતો છે. એ આપણા માટે બહુ કામની નથી. આપણે જે ચર્ચા કરવાની છે એના માટે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મીના સાથે ફ્લર્ટ કરવાનું નક્કી કરે છે.
અને હવે આખી જુદી કશ્મકશ આવે છે કે મીનાને બચાવવાની છે. ડ્રેક્યુલામાં પેલા અને ડ્રેક્યુલા એમ કહે છે કે હું તો મારો જાદુ છે. એ એક કન્ફ્રન્ટેશનમાં કહે છે કે આઈ એમ ધ કમ્પ્લીટ મેન, યુ આર ધ લેસર મોર્ટલ. એટલે એમ કે તું મારી સામે એમ કે હું કેમ કોઈ ભૂત પ્રેતની શક્તિઓની ચેલેન્જની વાત જ નથી. તારી પત્ની મારા પુરુષ તરીકેના આકર્ષણને કારણે મારી પાસે આવશે એમ કે. એટલે તારે સમજવાનું છે કે તું કેટલો એમ કે એ બાબતમાં નબળો છો. તારા કરતાં વધારે મજબૂત પુરુષ આવે આ તો તું કે આ મારી સાથે પરણી ગયો એટલે, બાકી તું ન હોત ને હું હોત મારી સાથે જ પરણી જાય. આવી ચર્ચાઓ ચાલે છે. અને પછી હેલ્સિંગની ડાયરી, હેલ્સિંગનો આસિસ્ટન્ટ હોય છે જોન સિવર્ડ, એની ડાયરી છેક સુધી વાર્તા ક્લાઇમેક્સમાં આવે, છેલ્લે પાછી ટ્રાન્સિલ્વેનિયાના કિલ્લામાં ક્લાઇમેક્સ આવે ત્યાં સુધી ડાયરીઓ જ ચાલે. અને આખી વાર્તા તમે એકવાર હાથમાં લીધા પછી પહેલી વાર જ્યારે મેં વાંચી હતી મૂકી જ ન શકો નીચે હાથમાં. તમને એમ જ થાય કે હજી આગળ વાંચી લો, હજી આગળ વાંચી લો, હજી આગળ વાંચી લો, હજી આગળ વાંચી લો. પ્રેત કથા હોવા છતાં બહુ ડરામણી નથી, પણ વર્ણનની રીતે અદ્ભુત છે. ઠીક છે, તમે વાર્તા વાંચશો અને ડ્રેક્યુલાની વાર્તાના પ્લોટ કંઈ હવે અજાણ્યા નથી, અહીં બેઠેલા લોકોને થોડી ઘણી ખબર હોય જ. આમાં એક બીજી વાત પણ છે. બ્રામ સ્ટોકરે જે એની કેટલીક નોંધ લખી એમાં એ વાત મૂકી કે મૂળ વિક્ટોરિયન યુગનું, બ્રિટનના વિક્ટોરિયન યુગનું, વિક્ટોરિયન યુગ એટલે પુરાતન માન્યતાઓ, જેમાં ટેબલના પાયાને પણ મોજા પહેરાવી દેવામાં આવતા હતા કે ખુલ્લા ન રખાય, એ વિક્ટોરિયન યુગ અત્યંત રાણી વિક્ટોરિયાના નામ ઉપરથી આવ્યો, જેમાં બધું બહુ જેને આપણે રૂઢિચુસ્તતાની જે બધી અત્યારે જંજીરોની સાંકળોની ચર્ચા આપણા સમાજમાં કરીએ છીએ ને, એ રૂઢિચુસ્તતાની જંજીરો અને સાંકળો છે ને એ વિક્ટોરિયન યુગની અંદર ત્યારે હતી. અને એ વિક્ટોરિયન યુગમાં નવું વિજ્ઞાન શરૂ થયું 19મી સદીમાં. 19મી સદીમાં સાયન્સનું પ્રભાત શરૂ થવા લાગ્યું અને જૂની માન્યતાઓ તૂટવા લાગી. એવું નથી આ બધું આમ તો આમ છે, તમે ટેલિસ્કોપ નાખીને જુઓ તો આમ છે. રોયલ કેમિસ્ટ્રી સોસાયટી, રોયલ ફિઝિક્સ ને એસ્ટ્રોનોમી સોસાયટી એવું બધું લંડનમાં બનવા માંડ્યું. લોકો ભેગા થવા માંડ્યા, સાયન્સ ફિક્શન લખાવા માંડી. ફ્રાન્સમાં જુલેવરને સાયન્સ ફિક્શન લખવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલી સાયન્સ ફિક્શન લંડનમાં જ લખાણી અને બ્રામ સ્ટોકર એનો ફેન, અને એમાંથી જ ઇન્સ્પાયર થઈને એને ડ્રેક્યુલાનું કેરેક્ટર બનાવવાનો વિચાર આવ્યો. અને એ મેરી શેલીની ફ્રેન્કેનસ્ટાઈન. મેરી શેલી કોણ? પર્સી શેલી, પીબી શેલી. કોઈ ઇંગ્લિશ લિટરેચરમાં ભણ્યું હશે ત્યારે શેલીની કવિતાઓ ભણવામાં આવી જોઈએ માસ્ટર્સ સુધીમાં. એની વાઈફ. એની પાછી ઇન્ટરેસ્ટિંગ વાત કેવી કે પતિ લખવા બેઠા હોય ને ત્યારે પછી પત્નીને વળચકા બહુ ભરે લેખકો. આમ પાછા આભાર માને કે આ ન હોત તો મારા જીવનની અંદર એણે જ મારી હસ્તપ્રતો સાચવી છે, એને જ મને ચા પીવડાવી છે, એને જ મને. પણ પછી આમ તને ખબર નથી હું અત્યારે જુદી જગ્યાએ છું, અત્યારે મને આવી દુનિયાવી વાતોમાં ડિસ્ટર્બ નહીં કરવાનો. અત્યારે એમ કે અત્યારે સવારે શું ખાવું ને સાંજે શું ખાવું, મારી વાર્તા ચાલે છે. આવું બહુ થાય. લેખકોને એવું લાગે કે કંઈ કમસે કમ મારા ઘરમાં તો હું બતાવી દઉં હું ઇમ્પોર્ટન્ટ છું, દુનિયામાં તો નથી જ લાગતો કોઈને. એટલે દરેક લેખક જે નાનું મોટું લખતા હોય, ફેસબુક ઉપર પોસ્ટ લખનારા લોકો ઘુરટિયા કરવા માંડે. અત્યારે મારી પોસ્ટ ચાલુ છે, તમે પોસ્ટ ચાલુ છે ત્યારે મને બોલાવતા નહીં, હું કમેન્ટ કરી દઉં છું. એવા ઘુરટિયા છે શૈલી કરતા ઘરમાં. મારી કવિતા મને આવી છે ને મને કવિતા સૂજી છે ને હું કવિતા લખી રહ્યો છું. એટલે પછી પેલી મેરી શૈલીએ ખીચમાં એમ કીધું કે લખતા તો મને આવડે, મને લખતાનો શોખ થાય. હવે હું ભણેલી છું, મેં પુસ્તકો વાંચ્યા છે. અને એટલી દાજ ચડી હશે, છૂટાછેડા નથી લીધા પાછા, એનું દાંપત્ય તો ચાલુ જ હતું. એટલે કેવી દાજ ચડી હશે કે એમ કીધું કે તું કવિ છો એટલે હું કવિતા લખું કે વાર્તા લખું તો પાછું ગામ એમ કે ઓલા સૂર્યકાંતભાઈની તમે વાત કરી એમ કારણ બાપા જ લખી દેતા હશે, એમ કારણ ઓર લખી દેતો હશે. પત્નીને જરાક એમ સારું લાગે એના માટે ઘણા પતિઓ ન બોલે આમ પત્નીને એકાદ બુટીક બનાવી દે ને એકાદ આમ કંઈક સ્ટોર બોરની મેનેજર બનાવી દે કે આટા ફેરા કરે તો આપણે ઘરમાં નિરાતે એમ. એટલે એટલી ખુન્નસમાં મેરી શેલીએ જે ઝઘડો થયો હશે બે પતિ પત્ની વચ્ચેનો, એમાં દુનિયાને ફાયદો થઈ ગયો. મેરી શેલીએ સાયન્સ ફિક્શન લખી. કોઈ માયનો લાલ કઈ જ ન જવો જોઈએ કે આના વરે લખાવી દીધી છે. ઓનો કવિ અને આ સાયન્સ ફિક્શનની લેખિકા. ફર્સ્ટ એવર સાયન્સ ફિક્શન ફ્રેન્કેનસ્ટાઈન. કોકોર ડાઈ લક્ષ્મીમાં આપણે વાતો કરવાની આવશે તો એની કરશું. રમણલાલ સોનીયાનો ગુજરાતી અનુવાદ કરેલો છે નરાસુર નામથી. તો એ ફ્રેન્કેનસ્ટાઈનમાં જે કેરેક્ટર આવ્યું ને એમાં બ્રામ સ્ટોકર વોઝ અ સ્માર્ટ ગાય. એને પકડી લીધું કે આમાં
હીરો છે ને એ તો દેખાતો જ નથી આખી વાર્તામાં. ડૉક્ટર વિક્ટર ફ્રેન્કેનસ્ટાઈન ખરેખર વાર્તાના હીરો છે, પણ એને ઓવરશેડો કરી જાય છે એનો વિલન. એની પાસે જ બધા મેઇન ડાયલોગ છે. એ છેલ્લે તો એના સર્જક ડૉક્ટર વિક્ટર ફ્રેન્કેનસ્ટાઈનને ફ્રેન્કેનસ્ટાઈન આવીને કન્ફ્રન્ટ કરે છે કે તારી ત્રેવડ નહોતી મને મેનેજ કરવાની, મને બનાવ્યો હું કામ? તે મને બનાવ્યો તો હવે તો મને પત્ની બનાવી દે. હવે મારે સંસાર બાંધો, તમે કહો કે માણસ બનાવ્યો આવો સુપર પાવરવાળો. એટલે એમાંથી આને સૂઝ્યું બ્રામ સ્ટોકરને. ઇટ વોઝ અ ઇન્સ્પિરેશન. જો સાહિત્યની દુનિયામાં ક્યાંથી કઈ ધારા, કઈ નદીમાંથી કેવું ઝરણું ને કેવું પાછું કંઈક નીકળે. ફ્રેન્કેનસ્ટાઈન મેરી શેલીએ પતિ સાથેની માથાકૂટમાં લખી નાખી. એક જ લખી લાઈફમાં, પણ એક મારા પર સોલિડ મારા હેકી નહીં. પીબી શેલીની કવિતાઓ કરતાં વધારે મેરી શેલીની ફ્રેન્કેનસ્ટાઈન યાદ રહી લોકોને. અને એ ફ્રેન્કેનસ્ટાઈનમાં વિલનના કેરેક્ટરનો પ્રભાવ જોઈ અને બ્રામ સ્ટોકરને બ્રહ્મજ્ઞાન થયું કે આ હોવું જોઈએ. તમારી વાર્તાનું ટાઇટલ છે એ તમારો ખલનાયક હોવો જોઈએ, નાયક નહીં. નાયકોથી કોઈ ચાલતું જ નથી કાંઈ જગતમાં, ખલનાયકોથી જગત ચાલે છે. એટલે આમ વચ્ચે એક હિન્દી ફિલ્મની વાતો થતી હતી, એમાં શાહરૂખ ખાને બહુ ઇન્ટરેસ્ટિંગ કીધું હતું. એને કોકે કીધું તમે વિલનથી શરૂઆત કરી પછી રોમેન્ટિક હીરો થયા. એ કે हाँ वो होता क्या है हमारी फिल्मों में कि वो आखिरी रील में हीरोइन हीरो को मिलती है, वहां तक तो उसको विलन के अड्डे पे ही नाचना पड़ता है, तो मजा सब विलन कर लेता है, फिर हीरो का जब बारी आती है तब तो ध एंड का बोर्ड आ जाता है. तो आधी फिल्म में तो विलन ही छाया हुआ रहता है, वही उसको सताता है, वही उसको मारता है, उसको जेल में डलवाता है, उसकी पत्नी को लेकर भाग जाता है. तो બહુ ઇન્ટરેસ્ટિંગ વાતા કરેલી. અને એ વાત બહુ રસપ્રદ રીતે શાહરૂખે મૂકેલી, એટલી વધારે રસપ્રદ રીતે. મિશન ઇમ્પોસિબલ 2 નામનું ફિલ્મ ટોમ ક્રુઝનું, વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્શન થ્રિલર છે, ભારતમાં બહુ ચાલ્યું. હજી એની કોન્ટર ટ્યુન ક્યાંક સાંભળવા મળે મોબાઈલમાં. એ મિશન ઇમ્પોસિબલ 2ના ઓપનિંગ સીનનો ડાયલોગ એ છે કે તમારે મહાન કથા રચવી હોય તો તમારે મહાન ખલનાયક બનાવવો પડે. જગતમાં મહાન કથા, મહાન ખલનાયક વગર બની જ નથી. અને આ વાત સાવ સાચી છે. આ તો વાલ્મીકી ઋષિએ પણ વિચારી લીધેલી કે તમારે રામાયણ ત્યારે જ થાય કે જ્યાં સામે રાવણ ક્રિએટ કરી શકો. અને અરવિંદ ત્રિવેદીએ સાર્થક કરી બતાવી. એક તબક્કો તો એવો હતો, હું તો એનો સાક્ષી છું તાજનો, કે તમામ એપિસોડ હું દૂરદર્શનમાં યાદ રાખીને રવિવારની સવારે તમે જેમાં સાંભળવા આવ્યા હું જોવા બેસતો ટીવીમાં, કે અરુણ ગોવિલ રામ તરીકે સાઇડ લાઈન, દીપિકા ચીખલિયા સીતા તરીકે સાઇડ લાઈન, અને શ્રીમદ કહો ઉસે અરવિંદ ત્રિવેદી બોલે એના માટે ફરમાઈશો આવે કે આ આવતા વખતે બોલાવજો. લંકેશ થઈ ગયું, લોકો નામ રાખવા માંડ્યા લંકેશ છોકરા. એટલી હદે રાવણ, કારણ કે મૂળ એક્ટર હતા આ બધા ટોળામાં. મૂળ વાત એમ હતી કે બોલે જેને અભિનયની તાલીમ હોય, ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી બંને ભાઈઓ તાલીમબદ્ધ અભિનેતાઓ. એટલે એ તો ઓલા જે દાંત અને નોર ભરાવીને પાત્રમાં ઘૂસી ગયા, બાકીના બધા બહાર આટા મારતા હતા પાત્રોને. એટલે એ જે વાત છે, જે ચાર્મ છે, તમે જુઓ કા અજાયણ ને દિલીપાયણ ને દશરથાયણ ને લવકુશાયણ નથી, કારણ કે રાવણ નથી. એ કોને મારીને મહાન થાય? કોની સામે લડીને તમે તમારો પ્રભાવ બતાવો? તમારે કૃષ્ણ બતાવવો પડે તો તમારે કંસ બતાવવો પડે, તમારે યુધિષ્ઠિર ભીમ બતાવો, અર્જુન બતાવો તો સામે કર્ણ ક્રિએટ કરવો પડે, ભીમ બતાવો કે યુધિષ્ઠિર બતાવો તો સામે દુર્યોધનને શકુની ક્રિએટ કરવા પડે. તમે આખા મહાભારતમાંથી આ રહી માસૂમ રઝા, જેમણે બી.આર. ચોપડા માટે મહાભારતની આખી સ્ક્રિપ્ટ અદ્ભુત રીતે લખી દીધેલી, એવી લખી દીધેલી કે હજી એનું રિપ્લેસમેન્ટ નથી થતું. અને આ ભારતની બ્યુટી છે. હું તો ઘણીવાર કહું છું, મારા વક્તવ્યોમાં બોલી ચૂક્યો છું, ભારતની બ્યુટી શું છે, વિશ્વમાં ક્યાંય એવું બને નહીં. તમારા સૌથી વધારે મહત્વનો ગ્રંથ ભગવદ્ ગીતા જેનો ભાગ હોય, એ મહાભારતની સ્ક્રિપ્ટ એવી વ્યક્તિ લખે કે જે વ્યક્તિ તમારા ધર્મની ન હોય અને છતાં એટલી બધી પોપ્યુલર થાય કે લોકો કે આને બહાર હોય જ નહીં. દુર્યોધન આવો જ હોય, કર્ણ આવો જ હોય, તાત ભીષ્મ આવા જ હોય. એમ આ અલ્ટિમેટ છે. એના પછી 10 વર્ઝન તમે બનાવી નાખો તો કોઈ થૂકે નહીં. આમિર ખાને શરૂ કર્યું મહાભારત, શરૂથી જ બંધ થઈ ગઈ. ફાઇનાન્શિયલ જ ના પાડી દીધી કે આ ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે, લોકો આ નહીં જોવે. કારણ કે આમિર ખાને એમાં પહેલાં કીધું કે કૃષ્ણ તો હું છું જ, પછી આપણે બાકીનું કાસ્ટિંગ કરીએ. એટલે પછી કેટલાક લોકોએ કીધું કે આમાં નહીં મેળ પડે, આમાં પૈસા આપણે રોકશું જ નહીં, કારણ કે આમાં પૈસા પાછા આવવા જોઈએ ને રોક્યા પછી. કારણ કે એ જે લોકોના મગજમાં એક ઇમેજ બની ગઈ હોય દરેક પાત્રની,
બરાબર. તો એ જે વાત છે એ આમાં છે. આ હું તમને ફેરવીને જુદી જગ્યાએ લઈ જાઉં છું આ વાર્તાની વાત, કારણ કે હું જુદી વાત કરવા માટે આવ્યો છું. મારે ખાલી ડ્રેક્યુલા તો આપણે ભૂતાવળની વાર્તાઓ માટે તો આપણે રામગોપાલ વર્માને બોલાવીએ, એનો વ્રત છે હમણાં, ખાસા અનુભવી છે. એટલે ભૂત પ્રેત છેલ્લે તો એકવાર કોકે કીધું કે તમારા ફલાણા પિક્ચરમાં એમ કે આખા પિક્ચરમાં ભૂત 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 તમે દેખાડો, ભૂત દેખાતું જ છે જ નહીં, છેલ્લે પિક્ચર પૂરું થઈ જાય છે. હીરો હિરોઈન છે એ જંગલમાંથી બહાર ભાગે છે. હું પિક્ચરનું નામે અત્યારે ભૂલી ગયો, બોલો એવું પિક્ચર હશે કે જેનું નામ પણ મને યાદ નથી આવતું. મેં જોયેલું છે પાછું થિયેટરમાં જઈને. એમાં મળતા જાય છે એક પછી એક માણસો. તમને એમ થાય કે હમણાં કોઈ ભૂત તો છેલ્લે તો ભૂત તો દેખાડે ને, આપણે માના રાહ જોતા હોય ખાસ કેવું ભૂત છે આ જોઈએ તો ખરા. ભૂત આવતું જ નથી, છેલ્લે પિક્ચર પૂરું થઈ જાય. પછી કોઈ રામગોપાલ વર્માને પૂછ્યું કે પૈસા નહોતા, ભૂત બતાવવાના પૈસા નહોતા, હીરો હિરોઈન નવા હતા, મફતમાં કામ કરી ગયા. ભૂત બતાવવા માટે સ્પેશિયલ ઇફેક્ટ બતાવવી પડે, સ્પેશિયલ ઇફેક્ટ માટે પૈસા દેવા પડે કોમ્પ્યુટરને, એનિમેશન વાળાઓને. નહોતા તો બતાવ્યું, પૈસા તો બતાવીશ, બીજી વાત બનાવી. તો આ ખાલી ભૂત કથાની વાત નથી, આમાં એક વાતની આ પણ એક લેયર છે. ખલનાયક મિશન ઇમ્પોસિબલ 2માં જે કહેવાયેલું, જે મેં કીધું આપણા સંસ્કૃત સાહિત્યકારો પારખી ગયા હતા. ખલનાયકને નાયક તરીકે મૂકવાના ભાષે નાટકો લખ્યા. ઉરુભંગમ દુર્યોધનને હીરો બતાવતું નાટક, કર્ણભારમ, દૂતવાક્યમ, ઘટોત્કચ, કર્ણ, આ બધા નાયકો થઈ જાય. ઇન્ટરેસ્ટિંગ વાત છે, કારણ કે આપણે સૌથી પહેલાં પૃથ્વી ઉપર ગ્રીક ટ્રેજેડીઓનું અસ્તિત્વ નહોતું ત્યારે આપણે પહેલો એન્ટી હીરો કર્ણના સ્વરૂપે લઈ આવ્યો. મને સલીમ ખાન સાહેબે, સલીમ જાવેદવાળા સલીમ ખાન, સલમાનના પપ્પા, એણે એમ કીધેલું કે हमने सिर्फ महाभारत में से एक कर्ण लिया और अमिताभ बच्चन विजय बन गया. उनकी भी लाइफ चल पड़ी, हमारी भी लाइफ चल पड़ी, और इस लाइफ में हम एक ही अभी तो ले सके हैं महाभारत से, एक कर्ण ही आपको दे सके हैं. अब तो कितना खजाना अभी महाभारत में पड़ा है, अभी कृष्ण तो दिया ही नहीं, कर्ण ही दिया आपको और अमिताभ बच्चन बन गया. राइट मैन एट द रॉन्ग साइड. ડાર્ક નહીં, માણસ ખોટો નહીં, ખોટી જગ્યાએ ઉભેલો, એટલા માટે ખોટો પુરવાર થાય. એ જ અમિતાભનું કેરેક્ટર દીવારમાં, ત્રિશુલમાં, ડોનમાં, દરેક જગ્યાએ વિજય શું, રાઇટમેન, શક્તિમાં, દરેક જગ્યાએ સાચો છે પણ ખોટી જગ્યાએ ઊભો છે. એટલે કારણે લોકો ગેરસમજ કરે છે, એને કારણે ખલનાયક મારે છે, મેરે પાસ માં હે. આ તો ફ્રોમ હોર્સિસ માઉથ હું તમને કહું છું. જેને રચ્યું છે કેરેક્ટર એ માણસ એમ કહે છે કે એક કર્ણ लिया और इतना चल गया, अभी तो कर्ण ही लिया, कृष्ण को तो छुआ तक नहीं, अभी तो बाकी है कृष्ण की कहानी कहनी वहां से. તો આ વાત જે છે ને એ છે કૃષ્ણની મજા. આ છે કે કૃષ્ણ છે એ સતત તમે જુઓ તો બચપણથી શરૂ કરી અને વિલનો સામે એક પછી એક લેયર, છેલ્લે કાંઈ નહીં તો લગ્ન કરાવવા માટે માણસોની સામે બાકડી પડે. છોકરાઓના પ્રેમ થઈ ગયો, લગ્નને ના નથી થવા દેતા. શિવ આવે તો શિવને આપણે સમજાવી દઈએ કે એમ હોય કે છોકરાઓને કરવા દો, પરણવા દો. એટલે ફર્સ્ટ ઇન્ટરરેશિયલ મેરેજ ઓફ ધ વર્લ્ડ એ કૃષ્ણે કરાવેલા. બાણાસુર, અસુર, રેસ ફરી ગઈ. જાતિ ને જ્ઞાતિ તો વાત જ ભૂલી જાઓ, આખું ડીએનએ જુદું. એની દીકરી ઉષા અને મારો પૌત્ર અનિરુદ્ધ. તમે પ્રેમમાં પડ્યા તો આડા શિવ હોય તો શિવને સમજાવી દઈએ, એમાં બહુ મોટી વાત છે. એમાંથી તો હું ઘણી વાર કહેતો હોઉં છું, નવરાત્રી આવે ત્યારે કે આ ગરબા ત્યાંથી તો આવ્યા. ઉષા તાંડવ ને લાસ્ય બધું શિવ પાર્વતી પાસે શીખીને આવી. તમને કોઈ દિવસ સવાલ નથી થતા ગુજરાતી તરીકે, મારા આ બધા આટલા જુવાન મિત્રો બેઠા છો ગરબે રમનારા, તમને કોઈ દી વિચાર નથી થતો માતાજીમાં હવન હોય, સ્તુતિ હોય, શકરાદયમાં, ચંદીપાઠમાં, દેવી ભાગવતમાં ક્યાંય ગરબો તો છે જ નહીં, અને રાસલીલા તો બધી કૃષ્ણમાં જ છે. તો આ રાસ નવરાત્રિમાં ક્યાંથી આવી ગયો? જન્માષ્ટમીનો આવ્યો હોય એ હું એવું માનું છું. અને એક હું ખાલી નથી માનતો, કલ્લોલીની હઝરત નામના એક આપણા વિદુષી નારી મારો ગરબો ઘૂમ્યો નામનું ગુજરાતનું એકમાત્ર ગરબા ઉપરનું પુસ્તક લખનારા. આટલા વખતથી ગુજરાતીઓ ગરબાને પણ ચોપડી એક જ છે ગરબા ઉપરની આપણી પાસે. એમણે એવું સંશોધન કરેલું કે આવું કંઈક થયું હોવું જોઈએ. ઉષાએ આવીને એમ કીધું હશે સસરાને કે ભાઈ આપણે, કારણ કે શક્તિ પૂજા, શિવ એટલે શક્તિ પૂજા અને કૃષ્ણ એટલે વૈષ્ણવ, એટલે આખી બે સંપ્રદાયનું મિલન થઈ ગયું, વૈષ્ણવ અને શિવ. અને ઉષાએ એમ કીધું હોય કે ભાઈ આપણે આ જરા, મારે તો માતાજીની, હું તો પાર્વતીની દીકરી, મારે માતાજીની પૂજા કરવી હોય, બરાબર, કારણ કે પાર્વતીએ પાલક માતા તરીકેને ઉચ્ચારેલી. એટલે કૃષ્ણ એમ કીધું હશે કે કાંઈ વાંધો નહીં, આપણે આ રાસ વૃંદાવનમાં બહુ લેવડાવ્યા છે, આનો કોરિયોગ્રાફી કરાવી દઉં.
પણ આવું કંઈક થયું તો હોવું જોઈએ, કારણ કે આનું કોઈ હવે નેચરલી કોઈ સહી કરીને તો ગયા નથી એનો દસ્તાવેજ લખવા માટે. પણ આવું કંઈક ન હોય તો કોમ્બિનેશન કેમ થાય? આ એક જ કોમ્બિનેશન છે જ્યાં શક્તિ અને વૈષ્ણવ ભેગા થાય છે, જ્યાં રાસ અને દેવી ભેગા થાય છે, ઉષા અને અનિરુદ્ધ. બીજી જગ્યાએ ભટકી ગયો એટલે આપણે સબપ્લોટમાંથી એકતા કપૂરને આવું બહુ આવડે કે ભાઈ 200-1500 એપિસોડની સિરિયલ થાય તો સ્પોન્સર પાસેથી પૈસા જાજા આવે. એટલે આપણે અહીં એવું છે ને, અહીં તો એક જ સ્પોન્સર છે, પૈસા કંઈ જાજા લેવાનું નથી અને 2 કલાકમાં પૂરું કરી નાખવાનું છે આપણે, અને હજી પ્રશ્નોત્તરી લેવાની બાકી છે પાછી. એટલે પાછો હું આવતો રહું આ વાત ઉપર. તો ખલનાયક આપણને ફાવતું નથી, આપણને આવું સાંભળવું ગમતું નથી, પણ વાસ્તવિકતા એ છે કે નેગેટિવિટીમાં પણ રસ જાજો છે. દિલ્હીના રમખાણોમાં શાહરૂખ નામના છોકરાએ પિસ્તોલ તાકી એનો ફોટો આખી દુનિયાએ જોઈ લીધો, ઇન્ટરનેશનલી. બરાબર, બધાએ ફોરવર્ડ કર્યો, શેર કર્યો, મીમ બનાવ્યા, આ કર્યું, તે કર્યું, ટ્વીટ કરી નાખ્યું. એની સામે એક જવાન ઊભો છે જેનું નામ છે દીપક દહિયા. જે ઊભો રહ્યો, પહેલાં તમે વિચાર તો કરો, આ ફિલ્મ નથી, આ તો લાઈવ સીન હતો. ધીસ ઇઝ નોટ અ મૂવી. એક માણસ તમારી સામે તમંચો લઈને રિવોલ્વરની ગોળી ટાંકીને ઊભો છે અને પેલો માણસ આમ ડ્યુટી ઉપર ઊભો છે. આમ તમે જુઓ, ફોટો છે, એનો વિડીયો છે, આમ ઊભો છે કે ભાઈ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. આજે અભય ગાંધીજી કહીને ગયા, જે રાતના ગાંધીજીના ડ્રેક્યુલાની વાર્તા સાંભળીને બીક લાગતી હશે, એવું ગાંધીજી લખ્યું નથી, પણ એવું અત્યાર આપણે સમજી લેવાનું, બીક બહુ લાગતી હતી રાતના. પછી એલા રંભાબેન એને હાથ પકડીને રામ 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 બોલાવતા લઈ ગયા. એટલે ગાંધીજીને વિક્રમ ભટ્ટની જે હનુમાન ચાલીસા મળી ગયા, હા અંધારું આવે તો આપણે રામના નામ લેવા. એટલે આ જે વાત છે ને એ અહીં લાગુ પડે છે. સી, ધેર ઇઝ વન પોઝિટિવ એંગલ ઇન હોલ ફોટો, કે એક સોલ્જર, એક પોલીસનો જવાન સામે મરી જવાની તૈયારી સાથે, કે ભાઈ હું મરી જાઉં તો મરી જાઉં, પણ હું આડો ઊભો છું, હવે તું મન પસાર કરીને આગળ જા તારે જવું હોય તો. અને એની જે કંઈ ગણો એ ક્ષણની તાકાત, એની આંખની તાકાત, એની મક્કમતાની તાકાત કેવી હશે કે તમંચાવાળો માણસ ગોળી ન છોડી શક્યો, ભાગી ગયો ગોળી છોડવા અંદર. પહેલાં તો ગોળી છોડી નથી, દીપક દહિયાએ તો ફાયરિંગ કર્યું નથી, એને તો ખાલી ઊભો જ રહ્યો છે એની સામે અડગ બની. સી, પણ દીપક દહિયાનો ફોટો, ચહેરો તમને નહીં ખબર હોય. 7 દિવસથી આટલા વાયરલ મીમ ચાલે છે, પોઝિટિવિટી આપણે ફોરવર્ડ નથી કરતા. આપણો એક માણસ, આપણો જવાન, એનો એક નાનકડો ઇન્ટરવ્યૂ કોઈક જગ્યાએ એક નવભારત ટાઈમ્સ કે એમાં મેં ઓનલાઈન જોયો, મને આ વાતમાં રસ પડ્યો એટલે મેં ખણખોત મારા સ્વભાવ મુજબ ચાલુ કરી કે આ ભાઈ કોણ હતા, આ ભાઈ જે ઉભેલા છે એનું કંઈક નામ તો હશે ને, કોક તો મારા જેવો કોઈ હશે ને ખાખતીઓ કે જેને વિશે લખે. અને એમાં એક નવભારત ટાઈમ્સનું મને ઓનલાઈનમાં મળ્યું, પછી બીજા બધાએ નવભારત ટાઈમ્સ મૂક્યું, પછી થોડાક લોકોએ મૂક્યું છે. એમાં પેલા ભાઈએ કીધું કે મારી વાઈફને ઘરે હું આવીને જમી લીધું ત્યારે કંઈ ખબર નહોતી કે હું હતો, પણ પછી એટલે ટીવીમાં ચાલુ થયા ને સમાચાર, એમાં એને શર્ટ જોયું બ્લુ લાઈન વાળું, કારણ કે ઓલો તો બાકી તો જેકેટ પહેરેલું હતું ઓલું પોલીસનું. એટલે કે તમે હતા કે તમે બોલતા તો નથી કે તમે આવી રીતે આ ગોળીની સામે ઉભા રહ્યા. એટલે એને એમ કીધું કે ભાઈ આ મારી ફરજ છે, મેં શપથ લીધા છે, એ લીધા છે કે નાગરિકોના જાનમાલની સુરક્ષા કરવી. તમે ત્યારે એ કંઈ મોટું જે સામે આવે મારે તો સુરક્ષા કરવા માટે ઊભા જ રહેવાનું હતું, કારણ કે સામું ફાયરિંગ કરવું તો ભડકી જાય બધા, અને વધારે મોટું ટોળું આવે ને વધારે હિંસા થાય. મારું કામ એ હતું કે કંટ્રોલ કરવું, નહીં કે ફાયરિંગ કરવું. સહી ધ એન્સર એક હેડ કોન્સ્ટેબલનો જવાબ છે. મારું કામ ફાયરિંગ કરીને આગ વધારવાનું નહોતું, મારું કામ બંધ કરવાનું હતું. ભાગો અહીંથી, આ ટોળું વિખેરાવ જાવ, નથી આવી મારામારી કરવાની. આ વાત જે છે ને એ માણસના મનમાં પડેલી છે. મૂળ તો ડ્રેક્યુલા આપણી અંદર પડેલો છે, રાવણ આપણી અંદર પડેલો છે. આપણે મજા એટલે આવે છે એ બધું જોયા કરવામાં. જે વસ્તુ આપણે સમાજની, કાયદાની, ઠાવકાઈની, સંસ્કારિતાની બીકે નથી કરી શકતા એ વિલનો કરી નાખે છે. એ રાજ કરે, એ પહોંચી જાય, એ તોડી ફોડી નાખે. અમુક વિલનો જેમ્સ બોન્ડના એની ફિલ્મોના હોય તો પાછા એને પાછા એક સોશિયલ એજન્ડા હોય. થેનોસ કેમ ગમી ગયો આપણને આટલો બધો? કારણ કે એનો એજન્ડા છે એ બધાને ગળે ઉતરે એવો છે કે આ પૃથ્વી ઉપર બહુ બધા નાલાયક લોકો ભેગા થઈ ગયા છે, અને ચપટી વગાડીને અડધા પહેલાં સાફ જ કરી નાખો, રેન્ડમ સાફ કરી નાખો, એટલે બધા ઠંડા થઈ જાય. બાકી કંઈ ખટખટ કરે જ નહીં. કોઈ બેવેન્જરની જરૂર જ નથી. તમારે હીરો જોઈએ છે એટલે કે ક્રાઇમ થાય છે, ક્રાઇમ જ બંધ કરી દેવામાંથી અડધા લોકોને ઉડાડી. જગતમાં બહુ લોડ થઈ ગયો છે. એટલે થેનોસ ઇઝ અ ટ્રેજિક વિલન. આમ તમે જુઓ તો એને પોતાના માટે કંઈ જોતું જ નથી. એ કલ્યાણાર્થે નીકળ્યો છે કે તમને કોડાઓ કલ્યાણ ખબર નથી તમારું ક્યાં છે, લાવો હું તમારું કલ્યાણ કરી દઉં, તમને અડધા સાફ કરી.
તમારી વસ્તી બહુ વધી ગઈ, તમે સમજતા નથી. આ તો કાઠિયાવાડી સ્ટાઇલમાં થેનોસ કરી નાખ્યો મેં. પણ દરેક જગ્યાએ છે. જોકર, ડાર્ક નાઇટમાં બેટમેનને જોકર એવું કહે છે કે ક્રિસ્ટોફર નોલાને અદ્ભુત ફિલ્મ બનાવી. એ જોકરને કારણે ચાલી ગઈ. જોકરને કારણે જેક્વિન ફિનિક્સ 2 ઓસ્કાર આમ તો મળી ગયા. હીથ લેજરને મળ્યો અને ફિનિક્સને મળ્યો હમણાં. એ જોકરનું કેરેક્ટર એટલું છવાયેલું છે દુનિયામાં, જેટલા સર્વે થયા છે સૌથી વધારે નંબર 1 વિલન જોકર ગણાય છે. અગેન શું કામ ગણાય? જોકર બેટમેનને એમ કહે છે કે તારું તો અસ્તિત્વ જ નથી. તારું અસ્તિત્વ એટલે છે કે હું છું. આઈ એમ ધ એજન્ટ ઓફ કેઓસ. સી, ધ વિલન ઇઝ એજન્ટ ઓફ કેઓસ. અને એમ કહે છે કે પીપલ લવ કેઓસ. લોકોને ઓર્ડર નથી પસંદ. બહુ બધું સરસ આમ સવારે ઉઠીને બ્રશ કરો, કોકલા કરો, મોઢું ધોવો, ચાલો ડાયા થાવ, બાબરી પાડો, ચોટલા ભણો, બેસી જાઓ, ભણો, બહાર નીકળો, પરીક્ષા આપો, પાછા નિશાળેથી નીકળીને જવું પાછું ઘેર. ધીસ ઇઝ ઓર્ડર. આ ઓર્ડર બધાને જોઈએ છે, પણ કોઈને અંદરથી ગમતો નથી. બધાને એમ થાય છે કે હવે જરાક હું વાંકો ચૂકો થાવ તો આજે યુનિફોર્મ ન પહેરું તો, આજે જરાક વાળ આમ કરી નાખું તો, આજે નથી નવું લે નાવું. એમ નાવું જ એમ રોજ નવું એવું થોડું હોય. હમણાં એક અમારા કોઈ ભાઈએ ટ્વિટર ઉપર ટ્વીટ કરી હતી, મેં રિટ્વીટ કરી હતી. અને એમાં ટ્વિટરમાં એવું હતું કે એ ટ્વીટમાં ભાઈ એમ લખ્યું હતું કે ભાઈ જો ધૂળેટી હું રંગે રમવાનો છું, પાણીની ડોલ ભરીને રમવાનો છું, અને કોઈ માથાકૂટ કરવી નહીં. શિયાળાની અંદર 15 દી નાહ્યા વગર જે પાણી બચાવ્યું છે મેં, એ જ વાપરવાનો છું. એટલે મને કોઈ પાણી બચાવવાનું કેવું નહીં, મેં બચાવી જ લીધું છે ઓલરેડી નાહ્યા વગર. એટલે આ જે વાત છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ, મજા આવી મને. મેં તો રિટ્વીટ કરી નાખ્યું તરત વાંચીને કે આ કામની વસ્તુ છે, ભવિષ્યમાં કોઈક લોકોને પાણી બચાવવાની વાતમાં કામ લાગશે. હા, મેં વચ્ચે એ શેર કરેલું. એ પણ પેલા ભાઈ કંઈક 8 દીથી નાયા નહોતા, એની પ્લમ્બર હતા. પછી એની વાઈફે છૂટા મહિલા સુરક્ષામાં પોલીસવાળાને ફોન કર્યો, મારો વર નાતો નથી. પેલી હેલ્પલાઇન નથી આપતા પોલીસવાળા એમાં, કે મારે ડિવોર્સ જોઈએ, આ નાતો જ નથી. પેલો પ્લમ્બર હશે એટલે રોજ પાણી જોઈને કંટાળી ગયો હશે, એટલે કે નથી નાવું આપણે ઘરે આવી. પણ આ સંસારના જીવનની અંદર ખલનાયકો જુદા જુદા સ્વરૂપે પ્રગટ થતા હોય છે. પણ કોઈને આ થપ્પડ ફિલ્મ જેમ આવી એમ કોઈને પતિના સ્વરૂપે પ્રગટ થાય, કોઈને પત્નીના સ્વરૂપે પ્રગટ થાય. પત્ની પીડિત સંઘ પણ ચાલે છે આપણા ગુજરાતમાં, કાયદેસરની રજિસ્ટર્ડ સંસ્થા છે. એના એક કોઈ મંત્રી મને મળવા આવ્યા હતા. મેં કીધું પણ હું પત્ની જ નથી તો પીડિત ક્યાંથી હોય? એટલે મેં કીધું તમારા માટે હું નકામો છું, તમે મને બ્રાન્ડ એમ્બેસેડર નહીં બનાવી શકો. એટલે એ આ વાત જે છે ખલનાયકવાળી, વિલન નેગેટિવિટી, પેલો જોકર સરસ રીતે ડિફાઇન કરે છે કે ગાડીની પાછળ ભાગતા કૂતરાને ખબર નથી કે એકચ્યુઅલ ગાડી ઊભી રહે ને આપણને બટકું ભરવા મળે કરવાનું શું છે. પણ એને મજા આવે છે એટલે ભાગે છે. પછી ગાડી તમે ઝડપથી ભગાડો છો એટલે એને આખી જિંદગી એમ જ રહેશે કે આ ગાડી મળી જ નહીં, આ ગાડી મળી જ નહીં, એટલે પૈસા જ રાખે જેટલી વાર ગાડી નીકળે એટલી વાર. તો આ જે વાત છે ને, એ વિલનોની જે નેગેટિવિટીનો જે ઇમ્પેક્ટ છે એ માણસના જીન્સમાં ક્યાંક છે. જે વાઇલ્ડ લાઈફ આપણે કદાચ આપણા પૂર્વજો જે જંગલોમાં જીવતા ને, જ્યાં કોઈ બંધન નહોતા કોઈ પણ પ્રકારના, જંગલી જીવન જેને વાઇલ્ડ ઇન્સ્ટિંક્ટ લાઈફ કહેવાય, એ લાઈફ ક્યાંક પડેલી છે આપણા સ્ટોરેજમાં, મનમાં. હવે કોઈ પણ એ બધું તો કંઈક ભલભલા લોકો, જે લોકો એવી વાતો કરતા હોય છે કે ના ના હું તો નાલાયક જ છું, એ ઠાવકા તો થતા જ હોય છે. એમ તો ટ્રમ્પ સાહેબ જ્યારે આવ્યા ત્યારે એટલે તો ઘણા બધા ભડાકા કર્યા હતા, આમ કરી નાખું, તેમ કરી નાખું, તેમ કરી નાખું. પછી અહીંયા આવીને વિવેકાનંદનું નામ લેવા માંડ્યા. ખાસ યાદ રાખીને કોકે ગોખાયું હશે તો અમે ગોંડલમાં આવ્યા નહીં, નહીતર અમે ગાંઠિયા બાઠિયાનું નામ લેતા કરતા. ભજીયા ગાંઠિયા બાઠિયા એવું બોલે. ચેવડા લગી તો પહોંચી ગયા હતા. બરાબર. એટલે એ હોય, દરેક માણસ તો માણસ જ છે ને. છેલ્લે એને એમ કીધું કે ભાઈ ગાંધી આશ્રમ કે જે હોય પણ તાજમહાલ તો બતાવવાનો જ છો તમે. તાજમહાલ માટે અમે બધા બાકીને ભેગા આવીએ, કીધું તમે એકલા જાઓ. એટલે એમણે મોદી સાહેબે વળી એ આગ્રહ રાખ્યો કે ભાઈ ના એમ ના હાલે, ગાંધી તો જોવા જ પડે. એમ તમે ગાંધી જોયા વગર સીધા તાજમહાલ જોવા જાવ એમાં અમારી આબરૂ નહીં. એટલે પછી છેલ્લે વચલો રસ્તો કાઢવામાં આવ્યો કે 10 મિનિટ ગાંધી આશ્રમ ને 10 મિનિટ તાજમહાલ. પછી તાજમહાલ જવું હોય જાવું, પેલા ચરખો કાતી ગયો. કહેવાનો મતલબ શું છે કે બોલવું એક વાત છે કે હું આમ ભડાકા કરી નાખું, તેમ ભડાકા કરી નાખું. એકચ્યુઅલ ભલભલા લોકો એમ કંઈ ભડાકા ન કરે. એને પછી જેમ જેમ સત્તા મળતી જાય એમ થોડીક ઠાવકાઈ આવતી જાય. એમને એમ થાય તો તાજમહાલ ઉડાડી દેવું એવા કહેનારા લોકો પણ સત્તામાં આવ્યા.
અને એ તાજમહલને ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ કરવા માંડ્યા. એટલે એવું જરૂરી નથી કે બધા ભડાકાની વાતો કરનારા ભડાકા એકચ્યુઅલ કરી શકે. કારણ કે પેલું મેં કીધું ને, એક સમાજ નામનું એક તત્વ છે આપણી આસપાસ, એની બે આંખની શરમ બહુ મોટી હોય છે. એ માણસો પછી નડે, ભલભલા લોકોને નડે, ભલભલી ફ્રી સોસાયટીમાં નડે. ફ્રાન્સમાં અને એવી જર્મનીના યુરોપના અમુક જગ્યાએ ન્યૂડ બીચ હોય છે, એટલે કે ઘરમાં કોઈ આપતા મારી નામ કોઈ શરીરમાં જઈને આમ દૂધ લેવા માટે જ જતું, ત્યાં તો કપડાં પહેરીને જ જાય છે. ત્યાં ખબર છે કે આપણે સોસાયટીની વચ્ચે આવી ગયા, બીચમાંથી બહાર નીકળી ગયા. આજે સોસાયટી નામનું તત્વ છે, એણે જે પેલી નેગેટિવિટીને બંધ કરી એનું કેથાર્સિસ છે ને, એ આવી કથાઓ કરે છે. કેથાર્સિસ છે, વિરેચન. તમે કંઈક ડ્રેક્યુલાના માધ્યમથી કે હું હવામાં ઉડીને મન ફાવે એને મારા પાસે પાવર હોય, હું કોકનું લોહી પી લઉં. હવે લોહી પીવાવાળા ડ્રેક્યુલા છે ને, આ બિચારો સીધો સાદો ડ્રેક્યુલા, એને ભૂખ લાગે, એને આમાં બતાવ્યું છે કે એની શરીર ગળવા માંડ્યું હતું, હાડકાં પાતળા થઈ ગયા હતા, ચામડી ચોટી ગઈ હતી. પછી એણે નક્કી કર્યું લંડન જઈને આપણે નવા લોહી પીવે અને જરા શારીરિક તંદુરસ્તી વધારીએ. બરાબર, એટલે એ તો ભૂખનો માર્યો આવ્યો હતો લંડન લોહી પીવા માટે. પછી પ્રેમમાં પડી ગયો એ જુદી વાત છે, પ્રેમમાં પડી ગયો એમાં ગયો, એમાં તો ઓલા વાન હેલ્સિંગ આવીને ક્રોસ કરી દીધો. પ્રેમમાં ન પડ્યો તો લોહી પીતો ફરી રાખે કોઈ બોલાવત નહીં. આ બધો બોલો કિંગકોંગની અંદર એક સરસ મજાનો ડાયલોગ છે કે બ્યુટી કિલ ધ બીસ્ટ, હેવાન કો હુસ્ન ને મારા. એવું હિન્દી કિંગકોંગમાં પછી એનું કોકે અનુવાદ કર્યો કવિત્વ ભાઈ, હેવાન કો હુસ્ન ને મારા. ઓલી એન ગમી ગઈ એને તો બિચારો કિંગકોંગ ગોરિલ્લો છૂટી ગયો તો આખો, તો એ છોકરી માટે એ બિચારો એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ઉપર મરી ગયો, ખાલી એને બચાવવા માટે. એ જે વાત છે એ વાત ક્યાંક આમાં કનેક્ટ થાય છે. આમાં પણ કહેવાનો મતલબ એ છે કે આ ડ્રેક્યુલા તો બિચારા મેં કીધું પોતાનું અસ્તિત્વ ટકાવવા એના જીનેટિક પ્રોગ્રામના ભાગરૂપે લોહી પીતા હતા. અત્યારે તો તમે સોશિયલ નેટવર્કમાં બહાર નીકળો કે ઘરની બહાર નીકળો, પાડોશમાંથી માંડી અને ટ્વિટર, ફેસબુક, વોટ્સઅપ ઉપર કેટલાય ડ્રેક્યુલા બેઠા જ હોય છે તમારું લોહી પીવા માટે. બરોબર, મારે તો એવું થાય છે કે ઘણા એક ધારા પેલા ફૂલડાના અંતે એવા ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ ને એવા ત્રાસ ચાલુ કરે ને, એટલે હું એને મેં મેસેજનું ટેમ્પલેટ રાખ્યું છે કે મિત્ર તમે બહુ સારી ભાવનાથી મને એમ કે યાદ કરો છો વારંવાર દિવસમાં, પણ મારે પ્રવાસ જાજા હોય ને આવું કારણ પણ આપ્યું છે એમાં કે મારી મોબાઈલ દરેક વખતે ચાર્જિંગ પોઝિશનમાં નથી હોઈ શકતો, મારી બેટરી ઉતરી જાય મારે પછી ચાર્જર ગોતવા પડે છે. એ નિમિત્તે તમે મેસેજ છે એ કામના અને જરૂરી હોય એવા મોકલો. બહુ તો કોઈક સારા ટૂચકા મોકલો, પણ રોજ તમારું ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ મારાથી નથી સ્વીકારી શકાતું. તો એક ભાઈનો રીતસર કોઈ દી એને કઈ મેસેજ જ મોકલા કરે, મને એનો ચહેરો યાદ નથી ક્યાં મળ્યા હતા ને ક્યાંથી એનો નંબર આવી ગયો. વડોદરા પાસેના કોઈક ગામમાં રહેતા હતા, એનો ફોન આવ્યો, તમે તો કઈ માણસ હોય કે લે. એટલે મેં કીધું કેમ ભાઈ? એટલે મને કહે કે તમે ના પાડો મને તમને ગુડ મોર્નિંગ નહીં કહેવાનું, ગુડ ઇવનિંગ નહીં કહેવાનું, આવો તો કઈ માણસ હોય કે? માઠું લાગી ગયું, હોલ્ટ થઈ ગયા. બરાબર, તો આવા ડ્રેક્યુલાઓ તમને જે મળે, તમે જેને રિક્વેસ્ટના ટોન એમ કહો કે ભાઈ તમારે ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગના મેસેજ મારા મોબાઈલમાં ન કરવા, આ મને નડે છે, આ મારે જંગલ ખોટું ઊભું થાય છે. બરાબર, તો તમને સામે કરડવા આવે કે હે પણ તમે મારે ગુડ મોર્નિંગ કરવા વાળો રોકવાળો તું કોણ? મારે મોકલવો જ છે તમે ધરાર ગુડ મોર્નિંગ, તો હું મોકલીશું, સેન્ડ ટુ ઓલમાં મોકલીશ, બધાને મોકલીશ. આ ડ્રેક્યુલાઓ છે બધા, લોહી પીણા ડ્રેક્યુલાઓ. કોક આમ કોક છોકરો છોકરી ભેગા લાઇબ્રેરીમાં 2 વખત આવતા હોય તો કોક ઘણા એમ જોવે કે આ બે જણા ભેગા જ કેમ આવતા હશે. બરાબર, એ ડ્રેક્યુલા હોય. બરાબર, કોક નવી વહુ આવે ત્યાંની સાસુ ડ્રેક્યુલા થઈ જાય એની માથે. જેટલી વહુઓ જાય બેઠી હશે ને ખબર હશે, સાસુઓને પૂછો તો એમ કહે છે કે આ વહુ જ ડ્રેક્યુલા છે. તો કેટલી બધી પવિત્ર અને સીધી સાદી હતી, પણ આ ઘરમાં આજે આવી. એવા જૂની ગુજરાતી ભાષાઓમાં તો જાત જાતના પ્રયોગો છે, હવે તો બિનસંસદીય કહેવાય એવા બધા પ્રયોગો તમે જાહેરમાં બોલો તો એવા જે શબ્દો સાસુઓ વહુઓ માટે વાપરતા, એવા શબ્દો બોલીને એમ કે આ જે છે ને આ જ કંઈક કાલા જાદુવાળી છે, હાથમાં આવી ગઈ છે, મારા છોકરા ઉપર જાદુ કરી નાખો, મારો છોકરો જે મારો પાલો મૂકતો નહોતો એની ભેગો ભેગો જતો રહે છે. હવે આ સાસુ વહુના ડ્રેક્યુલા પણ આપણી આસપાસ લોહી પીતાનો. બરાબર, પણ આ તો મેં તમને અલગ અલગ લેયર્સ આપ્યા. છેલ્લી લેયર છે સરસ ફિલ્મ બનેલી, ઇન્ટરવ્યુ વિથ એન વેમ્પાયર. ટોમ ક્રૂઝ અને બ્રેડ પીટ એમાં ભેગા, દુનિયાના 2 સૌથી સોહામણા પુરુષો, એણે એક જ ફિલ્મમાં ભેગા કામ કર્યું છે, ઇન્ટરવ્યુ વિથ એન વેમ્પાયર.
અને બ્રેડ પીટ અને ટોમ ક્રુઝની ફિલ્મમાં આખી વાત એવી હતી કે જેમાં ડ્રેક્યુલાનું દર્દ હતું. વેમ્પાયર એટલે ડ્રેક્યુલા. અને આ ક્લાન તો એવું ચાલ્યું છે કે અંડરવર્લ્ડ નામની આખી નોવેલ અને ફિલ્મ સિરીઝ ચાલી છે, જેમાં વેરવુલ્ફ અને વેમ્પાયરો હામાં લડે રાખે છે. અને પછી વેરવુલ્ફ અને વેમ્પાયરોમાં એક કુટુંબ, એક છોકરીને એક છોકરો રોમિયો અને જુલિયટની જેમ પ્રેમમાં પડે છે અને ક્રોસ બ્રીડિંગ ક્રિએટ કરે છે વેરવુલ્ફ ને વેમ્પાયર પ્રેમમાં પડીને. અને એ અંડરવર્લ્ડ સિરીઝ, એક ટ્વાઇલાઇટ સિરીઝ. હેરી પોટર પછી સૌથી વધારે વેસ્ટર્ન ટીનેજરમાં ચાલેલી નોવેલ સિરીઝ હોય તો એ ટ્વાઇલાઇટ. એમાં વેમ્પાયર માણસના પ્રેમમાં પડે છે અને સેક્રિફાઈસ કરે પોતાનું વેમ્પાયર પણ એની પ્રેમિકા માટે, કે મારે નથી રહેવું વેમ્પાયર, હું ઇમોર્ટલ છું, વેમ્પાયર તરીકે હું હજારો વર્ષો જીવી શકું, મારો નાશ શક્ય નથી, પણ મારે મૃત્યુ જોઈએ છે. શું કામ? તો કે મારે પ્રેમ જોઈએ છે. પ્રેમ એ મોક્ષ. મોરારી બાપુ તેમની કથામાં કહેતા હોય છે, પ્રેમ હિ પરમ મોક્ષ. એવી વાત છે પેલી ટ્વાઇલાઇટમાં. વેમ્પાયરગીરી છોડે છે પ્રેમ માટે. બેલા નામની હિરોઈન છે એમાં, અને એનો હીરો રોવાન એટકિન્સન, જે રોવન એટકિન્સન, એ જે છે એ અત્યારે બેટમેન બનવાનો છે નવો. એટલે એનું પાછું આવું કનેક્શન છે વેમ્પાયરવાળું. પણ કહેવાનો મતલબ એ છે કે ઇન્ટરવ્યુ બિટવીન એ વેમ્પાયર ઇઝ નોટ એ હોરર ફિલ્મ, ઇઝ એ ટ્રેજિક ફિલ્મ. ડ્રેક્યુલાની 2 ફિલ્મો એવી બની. એક ડ્રેક્યુલા ડેડ એન્ડ લવિંગ ઇટ, મેલ બ્રુક્સ અને સ્ટીવ માર્ટિને બનાવેલી. એમાં ડ્રેક્યુલા આમ કે બિચારો બહુ ટ્રાય કરે લોહી પીવાની, પણ માણસો આમ કરીને ભગાડી દે ને. કંઈક કંઈ આવે કે હું ડ્રેક્યુલા છું, એટલે ઓલો કે તું ડ્રેક્યુલા હોય તો તું હું છું, હું એમ કે હું ફલાણા રાજકીય પક્ષનો મહામંત્રી છું. મારે હું ફેર પડે તું ડ્રેક્યુલા હોય નથી, હું મહામંત્રી છું. બરાબર, આવું કોમેડી ફિલ્મ છે, બહુ સરસ છે. આવી જ બધી સિચ્યુએશન છે, તમે જોજો. બરાબર, એટલે ડ્રેક્યુલા છેલ્લે ડિપ્રેસ થઈ જાય છે કે આ તો આપણી વેલ્યુ જ નથી, આ તો કંઈ માણસોને કંઈ રસ જ નથી આપણામાં કોઈ જાતનો. આપણે આમ કરીએ દાંત બતાવીએ તો 5-6 જણાના છોકરાઓ એમ માને છે કે કોસ્ચ્યુમ પાર્ટીમાં આવે લોકો કે આપણા બાપુજીએ બર્થડે માટે મંગાવ્યો લાગે છે. એટલે ના બર્થડેમાં એવું બધું થીમ બહુ આવે છે ને, તો લગ્નમાં લોકો થીમ બનાવવા માંડ્યા. વહેલા મોડા તો આવું થવાનું જ છે. કંકોત્રીમાંથી લાલ રંગ તો નીકળી જ ગયો છે, પર્પલ ને બ્લુ ને જાતના કલરની. આ તો મેં એકવાર ફેન્ટેસી કરી હતી કે કંકોત્રીમાં કલર બદલાશે, એ થયું ગયું. હવે કોને ખબર, કોક આમ ડ્રેક્યુલાની થીમ, ક્રેડિટ કાર્ડની થીમ વાળી કંકોત્રી એકવાર હમણાં બનાવી હતી. બરાબર, લોકો જાતની થીમ વાળી કંકોત્રી બનાવે છે, કોક બી ડ્રેક્યુલા વાળી બનાવશે કે આ મારું આમ કે લોહી પીવાનો કાર્યક્રમ અમે સાંજે રાખ્યો છે હસ્તમેળા. તો એ ડ્રેક્યુલા ડેડ એન્ડ લવિંગ ઇટની આ જુદી વાત હતી કે ડ્રેક્યુલાની વેલ્યુ ડાઉન થઈ ગઈ એમ. એના પછી એમ કે એક છેલ્લે એમ કહે છે કે ભાઈ તું એમ કે આઉટડેટેડ છો, જૂના જમાનાનો છો, તારા પછી બીજા ઘણા વિલનો અમે જોઈ લીધા, અમે હિટલર જોઈ લીધો આખો, હવે તારું શું આવે આની અંદર? તું એકલા લોહી પી, હવે તો લાખોના લોહી પીવે એવા જોઈ લીધા. એટલે પેલો ડ્રેક્યુલા છેલ્લે રિટાયર થઈ જાય છે કે આ હવે જલા દો ફૂક ડાલો એ દુનિયા અગર મિલ ભી જાય તો ક્યાં. અને બીજી જે ઇન્ટરવ્યુ વિથ વેમ્પાયર ઇઝ અ સિરિયસ ટેક. પહેલો તો કોમેડી ટેક હતો. એમાં એક આખી જે નૈરાશ્ય નામનો એક સરસ મજાનો સંસ્કૃતમાંથી આવેલો ગુજરાતી શબ્દ છે. કેટલાક શબ્દો આપણે ઘસાઈ ગયા. મેં એકવાર રસિદભાઈને કીધું હતું, ગાલો આપણે બે ભેગા થઈને યાદી કરીએ. નૈરાશ્ય. હવે નૈરાશ્ય રસિદભાઈ અધ્યાપકને પ્રિન્સિપાલ બે છે, વધારે સમજાવી શકે. તમને આમ જરા એમ થઈ જાય ને કે ભાઈ આ શું કરવાનું આ બધાનું, એમ આ પૈસા, આ પ્રસિદ્ધિ, આનું શું કરવાનું, એમ અલ્ટિમેટલી શું, ઇવેન્ચ્યુઅલી શું કરવાનું? આઈ એમ બોર્ડ વિથ ઓલ ધીસ. ઘણા લોકોને થઈ જાય છે. એમાં જ લોકો વિપશ્યનામાં જતા રહે, લોકો ઘર છોડીને જતા રહે. આ જે નૈરાશ્ય છે ને, એ પેલી ફિલ્મમાં છે જેમાં ડ્રેક્યુલાને નૈરાશ્ય આવે છે કે આ જ જિંદગી, એમ રાતના જાગવાનું, લોકોને બીવડાવવાના, મારવાના, લોહી પીવાનું, એમ કે લોકો કે રૂપ, એમ કે એમાં આખી ફિલોસોફિકલ ચર્ચાઓ છે સામસામી. કેવું બ્યુટી, એમ કે યુ આર ઓબ્સેસ વિથ બ્યુટી બીકોઝ યુ ડઝન્ટ હેવ ઇટ. એવો ડાયલોગ છે. કારણ કે તમે સુંદર નથી, અથવા તો તમને સુંદરતા તમારી આસપાસ નથી, એટલે તમે આટલા બધા ઓબ્સેસ છો સુંદરતા માટે. તો આસ્ક પર્સન લાઈક મી હુ ઇઝ હેવિંગ બ્યુટી સિન્સ thousands of years, I am not interested anymore. For me everything is equal. આવી બહુ ડીપ ફિલોસોફીમાં આખી વાત લઈ જવામાં આવે છે ડ્રેક્યુલા. જેમાં ડ્રેક્યુલા એમ કહે છે કે ભાઈ વોટ ઇઝ ધેટ, આ ચક્કર, પુનરપી જન્મમ પુનરપી મરણમ ભજ ગોવિંદમ મુજ ભટે, એવી આખી ટોનની વાત છે. આ ચક્કર, આટલી દુનિયા જોઈ લીધી, હવે
હું જેને ઓળખતો હતો એ બધા તો મરવા માંડે છે, જેને ઓળખું છું એ મળવા માંડે છે. ક્યારેક કોકની સાથે દોસ્તી કરવી હોય તો કેવી રીતે કરવી? નથી મારવો એને, મિત્ર બનાવવો છે તો મરી જવાનો છે, હું જીવતો રહેવાનો છે. આવા જીવનનું શું કરવાનું? વેરી ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર થોટ. અને બ્રામ સ્ટોકર ડ્રેક્યુલા જે ફિલ્મ બનાવી એમાં કાપોલા એવો મેકર છે કે એક ટચ તો પોતાનો મૂકે ને, ક્યાંક તો એની સહી હોય ને. એને એમ ચેલેન્જ લીધી કે હું તમને આખે આ અને ડાયરીવાળી જ ફોર્મેટ હો ફિલ્મમાં નેરેશન ડાયરી ટુ ડાયરી જ થાય. એકથી બીજી જગ્યાએ એક પાત્રથી બીજા પાત્રમાં સ્વિચ ઓવર થાય, બરાબર. એમાં જે વાત એણે મૂકી કે ભાઈ આખી ફિલ્મમાં એણે એક વાત એવી મૂકી કે ભાઈ ડ્રેક્યુલા ઇઝ નોટ એ બ્લડ થ્રસ્ટી બટ લવ થ્રસ્ટી. એ લોહી એટલે પીવે છે અલગ અલગ લોકોનું કે એને જે તૃપ્તિ પ્રેમમાંથી મળે એ નથી મળી. અને એમાં આખી બ્રામ સ્ટોકરે પોતે જે બેક સ્ટોરીમાંથી પ્રેરણા લીધેલી. ધીસ ઇઝ હિસ્ટ્રી નાઉ, ધીસ ઇઝ નોટ ઇમેજિનેશન ઓર ફેન્ટેસી. રોમાનિયા દેશની અંદર પ્રિન્સ વ્લાદ નામનો એક રાજકુમાર પેદા થયો અને એની કોમ્યુનિટીનો એ સત્તાધીશ બન્યો. અને પ્રિન્સ વ્લાદ માટે એમ કહેવાતું કે હી ઇઝ અ અલ્ટિમેટ કોન્કરર. અને યુદ્ધ લડવા જાય એટલે જે ચંગીઝ ખાન માટે કહેવાતું કે કોઈને સાફ જ કરી નાખે, જીવતો ન મૂકે. હવે એ જમાનામાં આપણને અનુભવ થઈ ગયો છે ભારતને, તુર્કીઓના ધાડે ધાડા ઉતરતા. આપણે ત્યાં નાદિર શાહ જેવા આવ્યા હોય, તૈમુર લંગ જેવા આવ્યા હોય, અને આમ આપણે કથાઓ સાંભળી છે કે ખોપરીઓનો પહાડ કરીને દિલ્હીની અંદર મૂકી દીધો હોય. એવું તુર્કીઓનું લશ્કર ચડી આવ્યું રોમાનિયા ઉપર. અને ધીસ ઇઝ હિસ્ટ્રી, આઈ રિપીટ, ધીસ ઇઝ ફેક્ટ, હિસ્ટ્રી. અને એવું કહેવાય છે કે પ્રિન્સ વ્લાદ, જેને લોકો આમ કહેતા જરાક વાયડો છે ને જરાક તોસડો છે ને જરાક દોઢડો છે, પણ આમ આપણે પિક્ચરમાં એવું ન જોઈએ પેલો શેરીનો જે કદાવર ગુંડો હોય જ પછી છેલ્લે બસ્તીને બચાવવા માટે એકલો ઊભો રહે તો બુલડોઝર એનું ફરે, હું જ્યાં લગી ઊભો છું ત્યાં લગી. એટલે પ્રિન્સ વ્લાદ હતો નાલાયક જ. એમ કહેવાતું કે ભાઈ બબે તલવારો બાજુમાં રાખીને સૂતો અને સ્ત્રીઓનો ભોગવટો બહુ કરતો અને એવું બધું જે કથાઓ જે ચાલતી એવું. પણ પ્રિન્સ વ્લાદ એમ કીધું કે કોણ છે, એમ કે એ કોણ આવ્યા છે, ક્યાંથી આવ્યા? 24,000 સૈનિકોને મારી નાખ્યા તુર્કીઓ નામ લેતા બંધ થઈ ગયા રોમાનિયા. આખું યાર તમે જો યુરોપનો નકશો જુઓ ને તો રોમાનિયા તુર્કીની બાજુમાં છે. તમે આમ જુઓ, રોમાનિયા યુરોપ છે અને તુર્કી એશિયા છે. કોન્સ્ટન્ટિનોપલ વાળી કથા જો તમને બધાને ખબર હોય, એવું કહેવાય છે કે પ્રિન્સ વ્લાદ વોઝ ધ પર્સન કે જેણે એની તલવાર અને એનું તમે એને વીરત્વ નામ આપો કે ક્રૂરતા નામ આપો, વોટ એવર, ચોઇસ ઇઝ યોર્સ, પણ એણે એકલે હાથે ઇસ્લામને સ્ટોપ કરી દીધો યુરોપમાં. અહીં નહીં, અહીં હું છું તમારો બાપ, અહીં આવશો એટલે તમે મારવા નીકળો છો તો મારી જ નાખી, મારું તો કામ જ મારી જ નાખવાના, બે હાથમાં તલવારો લઈને તૂટી જ પડવાની. એના ઉપરથી એક પાછી ફિલ્મ બની હમણાં થોડા સમય પહેલા, ડ્રેક્યુલા પ્રિન્સ ઓફ ડાર્કનેસ એવા નામથી. એમાં આ એંગલ આખો આપવામાં આવ્યો છે કે પેલો માણસ ચર્ચમાં જઈને ઈશ્વરને એવી પ્રાર્થના કરે છે કે જો હવે તારા રસ્તે તો હું આ લોકો લડી નહીં શકું, એટલે મારે બીજા રસ્તાઓ વિચારવા પડશે, એટલે તું મને માફ કરી દેજે, કાલથી હું તારી પાસે આવીશ નહીં, તો મને દુશ્મન ગણી લેજે, પણ મારી ધરતી ઉપર તો બીજા કોઈકનું રાજ નહીં થવા દઉં. અને એમ કરીને પછી એ જે ઓલી ગુફાઓના કાળા જાદુઓ જે બધા હોય એવી શક્તિઓ, ડાર્ક પાવર્સ, ડાર્ક મેજિક, એમાં જતો રહે છે. અને એમાંથી એવું કહેવાય છે, કારણ કે કોઈ 24,000નું લશ્કર છે, એક માણસ ખાલી નાખે, એક માણસ એટલે એની ટીમ, પણ કે એ લોકો ખાલી નાખે એવું એ જમાનામાં તો અનહર્ડ ઓફ હતું. એટલે થઈ ગયું, ઝેરેક્સસ ને લિયોનાઇડસે હરાવી દીધો 300 એવી વાત છે. અને એ કરી બતાવ્યું પ્રિન્સ વ્લાદે. અને એમાં લોકો એની ક્રૂરતાની બહુ કથા કરી, કેવો એમ કે નાલાયક માણસ, આમ ચીરી નાખે ને આમ કાપી નાખે. અને એમાં બધા પછી પ્રિન્સ વ્લાદ એવું કહેવાય છે કે કારણ કે આટલી રક્તપાત પછી માણસ સાયકોલોજીકલી પેલો ખતમ થઈ ગયો હોય કે એના કિલ્લામાં ભરાઈ ગયો અને બહાર ક્યારેય નીકળો જ નહીં. અને પછી દરેક ભરાઈ ગયેલા કિલ્લાઓ વિશે જે લોકો કથાઓ બનાવવાની શરૂ કરે કે આ તો ભાઈ આ તો સાધના કરે છે, અંદર તો આવું બધું કરે છે, અંદર તો બધું બોલાવે છે બધી આખી દુનિયામાંથી બધાને આમ કરે છે. એ ગુજરી ગયો, પછી એ કોઈ પગ ન મૂક્યો. એ જે આ કિલ્લો તમે આ દોરેલો છે એ હજી ત્યાં છે, હવે ટુરિસ્ટ ડેસ્ટિનેશન કરી નાખ્યું છે. અને એ જે ટ્રાન્સિલ્વાનિયા પ્લાન્ટ રોમાનિયાની બાજુમાં આવેલો છે, એ જે કિલ્લો અને એ જે કથા છે એમાંથી બ્રામ સ્ટોકરે જોયું કે ભૂતવાળી વાર્તા લખવી છે,
પણ ઓથેન્ટિસિટી તો આપવી જોઈએ ને કેરેક્ટરને, નહીં તારા વાર્તા કેવી રીતે એસ્ટાબ્લિશ થાય? અને ઓથેન્ટિસિટી આપવા માટે એણે પ્રિન્સ વ્લાદને ડ્રેક્યુલા બનાવી દીધો, એટલે કાઉન્ટ ડ્રેક્યુલા નામ છે. ઇઝ અ પ્રિન્સ ઓફ વન ટેરેટરી, એનો કાઉન્ટ હતો. મિત્રો, ઘણી બધી જર્ની આપણે કરી. મેં એવો પ્રયત્ન કર્યો, કારણ કે આ કથા જાણીતી છે, પણ મારે તમારી સાથે ડાયલક્ષ્મીમાં ડ્રેક્યુલા શું કામ હું સિલેક્ટ કરું? મને ખબર છે કે અહીં એક લેવલ છે, એક મેચ્યોરિટી છે, તો જ આવી બધી વાતો મેં તમને અમુક અમુક વસ્તુઓ હસતા હસાવતા પણ ખુલીને ખેલદિલીથી કરી હોય. આની પાછળનું જે રહસ્ય જે મેં જાણી જોઈને ત્યાં કહેતો હતો ત્યારે અટકાવ્યું, કે ભાઈ કીધું કે આ છેલ્લે તમારી સામે ખોલું. સારો લેખક હોય એ પાછું એક હૂક રાખે અને પછી એ હૂકને છેલ્લે પછી કે આ શું કામ મેં આ પાત્ર રચ્યું હતું, કે આ ઘટના શું કામ બતાવી હતી, છેલ્લે ખોલે. એવો સસ્પેન્સ એ છે કે મેં તમને કીધું કે સંક્રાંતિ કાળ ચાલુ હતો એ વખતે બ્રિટનમાં અને દુનિયામાં. દુનિયા વર્ષો સુધીની જે માન્યતાઓ હતી કે આ ખાવાથી મટી જાય ને આમ કરો ને આમ પેટ ઉપર આમ દાણા ઉતારીને જવા દો એટલે માથું ઉતરી જાય ને, એક બાજુ એ માન્યતાઓનો યુગ હતો દુનિયામાં, અને બીજી બાજુ સાયન્સ ઊભું થતું, મેડિકલ સાયન્સ. 19મી સદીનો અંત ભાગ, 20મી સદીનું પ્રભાત, અને દુનિયાએ વિજ્ઞાન પહેલી વખત આમ હાથમાં જોયું. મોટર બને છે, પ્લેન ઉડે છે. જુઓ, બધું 20મી સદીની શરૂઆતમાં જ છે એક સાથે. જેટલા ચેન્જીસ આપણી લાઈફમાં આવ્યા, કોઈકે ટેલિફોન શરૂ કરી દીધો, કોઈકે રેકોર્ડિંગ શરૂ કરી દીધું અવાજનું, કોઈકે સિનેમા બનાવવાનું 1905માં, બરાબર. એટલે આમ તો એનાથી પહેલાં લગભગ 1905 નહીં પણ 1895માં બની ગયું. 1905માં તો પછી ફૂલ ફ્લેજ બનવું શરૂ થયું, લુમિયર બ્રધર્સ. એ જે યુગ હતો, એ યુગનું ટ્રાન્ઝિશન છે ને, એ આ વાર્તામાં બ્રામ સ્ટોકરે સાયલેન્ટલી ઝીલેલું છે. કેવી રીતે? ડ્રેક્યુલા ઇઝ કમિંગ ફ્રોમ ઓલ્ડ કેસલ, લોહી પીવા માટે, મારવા માટે માણસોને. મીના હારકર ઇઝ અ મોડર્ન ગર્લ. હું વિક્ટોરિયન સમાજની તમને વાત કરતો હતો ને, જેમાં સ્ત્રીએ તો આંખ ઉપાડીને જોવાય જ નહીં. સ્ત્રીએ તો આમ જ રહેવાનું. સ્ત્રી આપણે જે અમુક વખતે જે એક યુગ આવી ગયો હતો કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, કામ ન સ્ત્રી સ્વાતંત્ર્ય મહર્તી, એવો શ્લોક લોકો કોટ કરતા.